वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। विदग्ध गोपिकामनो मनोज्ञतल्पसायिनं नमामि कुञ्जकानने प्रवृद्ध्वनिपायिनं यदा तदा यथा तथा तथैव कृष्ण सत्कथा मया सदैव गीयतां तथा कृपा विधेयतां प्रमाणिकाष्टकद्वयं जपत्यधीत्यया पुमान् भवेत् स नन्दनन्दने भवे भवेषु भक्तिमान् भवे भवेषु भक्तिमान्। विदग्ध गोपी कामनो मनोज्ञ तल्पसायिन जे चतुर गोपीओना मन रूपी सुकुमળ સૈયા પર શયન કરવાવાળા છે। પછી કુંજ વનમાં વધતા દાવા નળ અગ્નિને પી જનાર છે એવા કૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું। પછી આગળ કહે છે યદા તદા યથા તથા તથૈવ કૃષ્ણ સત્કથા મયા સદૈવ ગીયતામ તથા કૃપા વિધીયતામ। જ્યારે ત્યારે અને ગમે તે પરિસ્થિતિમાં હો, યદા તદા યથા તથા એટલે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં હો, છતાંય શ્રી કૃષ્ણની સત્ય કથાઓનું હંમેશા હું ગાન અને શ્રવણ કરતો। ગમે તેવી સ્થિતિ આવે તો ભગવાન શ્રી કૃષ્ણનું ગાન અને એનું શ્રવણ હું કરતો રહું। તેવી કૃપા મારા પર વર્ષો એમ આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે છે। પછી કહે છે પ્રમાણિકાષ્ટક અદ્વયમ જપત્ય ધીત્ય યહ પુમાન ભવેત સ નંદ નંદન ભવે ભવે સુભક્તિમાં। જે પુરુષ પ્રમાણિક છંદના રચાયેલા આ બે અષ્ટકોનો પાઠ યા શ્રવણ કરે છે અથવા જપ કરશે તે જન્મો જન્મ નંદન નંદ શ્યામ સુંદરની ભક્તિવાળો થશે। બરાબર ને? જે આ અષ્ટક આપણે જે દરરોજ ગાય છે એનું જે પારાયણ કરશે શ્રવણ કરશે અથવા આવી રીતનું કરશે તો એ જન્મો જન્મ ભગવાન શ્યામ સુંદરના ચરણમાં એનો વાસ થશે એમ આદ્ય ગુરુ શંકરાચાર્ય આ સ્તોત્રમાં લખ્યું છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું 177મો દિવસ છે। ગઈકાલે આપણે 10મા સ્કંદ અને 8મા અધ્યાયને અભ્યાસ કરતા હતા। બરાબર ને? બાળકૃષ્ણની લીલાઓનો વિચાર અત્યારે હાલે છે, જેમાં નામકરણ સંસ્કાર અને શ્રી કૃષ્ણની બાળ લીલાનું વર્ણન ગઈકાલે આપણે જોતા હતા। ગઈકાલે આપણે કૃષ્ણ લીલાનો થોડો વિચાર કરતા હતા। બરાબર ને? ત્યાં આપણો સમય પૂરો થઈ ગયો। ઘણા બધા પ્રસંગો વેદવ્યાસે ભાગવતની અંદર લખ્યા છે। ઘણા મોટા મહાન અનુભવોએ પણ પોતાના અનુભવો પણ લખ્યા છે। એનો ગઈકાલે બાળ લીલાની અંદર આપણે વિચાર કરતા હતા। બાળ લીલાનો સુંદર મજાના પ્રસંગો આપણે થાકીએ નહીં ને ત્યાં સુધીના એવા અનેક આવી રીતના મહાપુરુષોએ આ કૃષ્ણ લીલા વિશે ઘણી બધી વાતો કરી છે। એમાં આપણે શ્રીમદ ભાગવતના 8મા શું કહેવાય અધ્યાયનો ગઈકાલે આપણે થોડોક વિચાર કર્યો। પૂર્ણિમા 16 કળાએ ખીલી છે ચાંદની। પછી ગોપીઓ અને આવી રીતની આજુબાજુની સહેલીઓ છે એ નંદ બાવાના આંગણાની અંદર
બાળ એટલે કે કૃષ્ણને રમાડવા માટે આવી છે એ આપણે ગઈકાલે જોતા. ચંદ્રમાં પૂર્ણ રીતે ખીલી ગયો છે. ફળિયાની અંદર હસતી રમતી ગોપીઓ અહીંયા બાલકૃષ્ણ સાથે આવી રીતની લીલાઓ કરતી રહેલી છે. એક સમય કૃષ્ણ ભગવાનને થયું બરાબર, નાના નાના હજી ઘૂંટણીએ માંડ ચાલવા લાગ્યા છે. એ પણ માતાના ખોળામાંથી ઊભા થઈ અને આકાશ સામું જોઈ અને કહે છે કે મને આ લાવી આપો એમ. હવે આકાશમાં તો ચંદ્ર હતો અને ચંદ્રને માખણ સમજી અને અહીંયા એણે પોતાનું રડવાનું અને હઠ શરૂ કરી. ગોપીઓ અનેક પ્રકારે એને સમજાવે છે કે ભાઈ આ તો ચંદ્રમા છે બરાબર ને, આ ચંદ્રમા તો આકાશની અંદર આવી રીતનો છે, એને કાંઈ હાથમાં લાવીને તને રમવા માટે અપાય નહીં. અનેક ગોપીઓ એને આવી રીતની હઠ છોડવા માટેના ઘણા બધા ઉપાયો કર્યા, પણ એમાંથી એક કઈ ઉપાય લાગ્યો નહીં. રડવા લાગ્યા, રીસાઈ ગયા, આમ તેમ બોલવા લાગ્યા ગમે તે. એટલે આવી રીતે કહેવાનો અર્થ કે આવી રીતની એક પરિસ્થિતિ ગોકુળની અંદર આવી રીતની નિર્માણ થઈ છે નંદના આંગણામાં. એ આપણે ગઈકાલે જોતા હતા. યશોદા માતા કે કાંઈ વાંધો નહીં, આવ બેટા મારા ખોળામાં એમ કરી અને લાલાને પોતાના ખોળાની અંદર લે છે. લાલાને ખોળામાં લઈને કહે છે કે તને કોઈ એમ કહે છે કે આ ચંદ્રમા છે, કોઈ તને એમ કહે છે કે ભાઈ આ તો આ આકાશમાં રહેલો ગોળો છે, એને આપણે નીચે લાવી શકીએ નહીં. પણ યશોદા માતા કહે છે કે આ બધી ગોપીઓ ખોટી છે, આવ મારા ખોળામાં, હું તને જે જોઈએ તે આપવા માટે તૈયાર છું. બરાબર, ઘણી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે બેટા આ જે આકાશમાં તું જેની માગણી કરે છે, જેના માટે રડે છે, જેના માટે તે હઠ પકડીને, એ ખરેખર એ માખણનો પિંડ નથી પણ માખણનો પિંડો છે. પણ બેટા એક નજર કરજી આકાશની અંદર આ માખણના ગોળામાં, તો એમાં કાળું કાળું જે મેસ જેવું દેખાય છે ને, એની અંદર વિષ ભળી ગયેલું છે, ઝેર ભરી ગયું. અને ઝેરવાળું જે માખણ છે એ આપણે ખાઈ શકીએ ને. આમ કરી અને યશોદા માતા એને આવી રીતની વાત ફેરવી અને આવી રીતના લાવે છે. તો કે આવી રીતનું વિષ કેવી રીતનું એમાં ભળી ગયું માખણમાં, એ પ્રશ્ન કૃષ્ણએ બાળ લીલાની અંદર ઉઠાવ્યો છે. માતા એને સમજાવે છે. સમુદ્ર મંથનની આખી કથા કહે છે કે ક્ષીરસાગર આખા દૂધથી ભરાયેલો છે અને દૂધથી ભરાયેલા ક્ષીરસાગરની અંદર આવા દેવો અને દૈત્યો વચ્ચે એમ કે આવી રીતનું શું કહેવાય સમુદ્ર મંથન થયું અને એમાંથી ઘણા બધા રત્નો નીકળ્યા, એમાંથી હળાહળ ઝેર પણ નીકળ્યું. એ ઝેર નીકળ્યું ને એમાં ભગવાન શિવજી એનો સ્વીકાર કર્યો અને થોડાક જે સાટા ઉડ્યા ને એ પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપર આવ્યા તો એમાં નાગ જેવા જે આવી રીતના જનાવર હતા એને ગયા. આમ કરી એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તો આવી રીતનું કેમ થયું, તો કે એ આવી રીતનું સાટા જે ઉડ્યા ને એ થોડા માખણની અંદર પણ પડી ગયા એમ કે બરોબર. સમુદ્ર મંથન થયું, એમાંથી માખણ પણ નીકળ્યું, એમાં થોડાક સાટા પડી ગયા અને આવી રીતનું ઝેરવાળું માખણ આપણે ખાઈ શકતા. આમ કરી અને ઘણી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સમજી ગયા અને ઘસઘસાટ પાછા માના ખોળામાં સૂઈ ગયા. અહીંયા સુધી આપણે ગઈકાલે આ વાતો આપણે બધી જોતા હતા ને. આજે આપણે આગળ જવાનું છે. આગળ જઈને વાત કરવાની છે કઈ, કાલે નાલે તરાજર્ષે રામકૃષ્ણ ચ ગોકુલે અદૃષ્ટા જાનુભી પદ્ધિ વિકર્મ તુરજગસા તતસ્તુ ભગવાન કૃષ્ણો વયસ્તે વ્રજ બાલકે મહારામો વ્રજ શ્રીણામ ચિક્રીડે જનયત સુદમ કૃષ્ણસ્ય ગોપ્યો સુરુચિર વીક્ષકો મારચાપલમ શૃણવન્યા કિલ તન્માતા આહુતિ હોચ સમાગતા. 3 શ્લોકની અંદર ભાગવતકારે અહીંયા બહુ સરસ મજાનું એક સુંદર વર્ણન કર્યું છે. 3 શ્લોક એના આ એક છે. એટલે કે વ્રજવાસીઓના આ કાનજી સ્વયં ભગવાન છે, પરમ સુંદર અને પરમ મધુર છે. તેઓ અને બાલ રામ પોતાની વયના મિત્ર બાળકો સાથે રમવા માટે નીકળીને વ્રજની ભાગ્યશાળી સ્ત્રીઓને આનંદ આપતા રમવા લાગ્યા. હવે ઘૂંટણ ઉપરથી આવી ગયા પગ ઉપર ને પગ ઉપર આવ્યા એટલે વ્રજના જે કાંઈ બાળકો હતા એની સાથે શેરીઓની અંદર આવી રીતના રમવાની શરૂઆત કરી.
ગોપીઓ તેમની કુમારાવસ્થાની સુંદર ચપળતા નિહાળતી હતી. નિહાળીને જોયા જ કરતી હતી. એક દિવસ તે બધી ગોપીઓ મળીને નંદ બાવાને ઘેર આવી અને યશોદા માતા સાંભળે એ રીતે એને કહેવા લાગી. હું ફરિયાદો ઉપર હવે ફરિયાદો આવવા લાગી કે ભાઈ નંદ બાવાને ઘેરે આવ્યા અને ગોપીઓ બધી ભેગી થઈ અને નંદ બાવાને આવી રીતની ફરિયાદ કરવા લાગી. શું ફરિયાદ કરી છે એ વેદ વ્યાસે બહુ સરસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓ યશોદા, બધી ગોપીઓ ભેગી થઈ, ઓ યશોદા, આ તારો કાનો બહુ નટકટ થઈ ગયો છે. ગાય દોવાનો સમય ન હોય તો પણ આ વાસરડાને છોડી દે છે. અમારે ગાય દોવાની વાર હોય ને એ પહેલાં તારો આ કનૈયો અમારા ગલીઓમાં શેરીમાં આવે છે અને તારો કાનુડો આ વાસરડાને છોડી દેશે અને અમે ધમકાવીએ છીએ ત્યારે મોટેથી હસવા લાગે છે. અમે એને જ્યારે ધમકાવીને ત્યારે હસવા લાગે છે. આ ચોરીની અદ્ભુત તરકીબો કરીને અમારા મીઠા દહીં દૂધ ચોરીને આ તારો કનૈયો ખાઈ જાય છે. માત્ર એકલો જ ખાતો હોય તો અમને કાંઈ વાંધો નથી, પણ એની ટોળકી આરે આવે છે કે આખી ટોળકી મંડળી છે ને એ મંડળી સાથે તારો કાનો આવે છે. આમ બધી ગોપીઓ ભેગા થઈ નંદના આંગણામાં આવી અને યશોદા માતાને આવી રીતની ફરિયાદ કરે છે. પણ આ તો બધું જ દૂધ દહીં વાંદરાઓને પણ ખવડાવે છે. પોતાને ટોળકીને તો ખવડાવે પણ વાંદરાઓને પણ આ વહેંચી દે છે અને તે પણ પેટ ભરાય જતા ખાઈ ન શકે ત્યારે તે અમારા દહીં દૂધના માટલા પણ ફોડી નાખે. 3 જણ, એક તો એના સાથીદારોને પણ ખવડાવે, વધારાનું માખણ વાંદરાઓને ખવડાવે, વાંદરાઓ ખાતા ધરાઈ જાય એટલે પછી આ બધી ટોળકી અમારા બધા જે માખણના જે માટલા ભીરા હોય એ બધા તોડી ફોડી નાખે છે. જો ઘરમાં તેને કોઈ વસ્તુ ન મળે તો તે ઘરના લોકો પર બહુ ખીજાઈ જાય છે અને અમારા બાળકોને રોવડાવીને ભાગી જાય છે. શાંતિથી અમારા બાળકો આંગણામાં રમતા હોય એને પણ કંઈક શાળા કરીને કંઈક સીટિયા ભરીને ભાગી જાય છે. આ બધી ફરિયાદ ગોપીઓ અત્યારે મા યશોદાના ઘરે જઈને આ બધી ફરિયાદ કરે છે. જ્યારે અમે દૂધ દહીંને સિક્કા ઉપર મૂકી દઈએ છીએ અને તેના નાના હાથ ત્યાં સુધી પહોંચતા નથી ત્યારે તે પાટલા અને ખાંડણિયા ઉપર ગોઠવીને તે લઈ લેવાના અનેક ઉપાયો કરે છે. કોઈ વાર અમે દહીં વગેરેના વાસણો સિક્કાઓ ઉપર ઢાંકીને મૂકીએ છીએ તો પણ તે વાસણોમાં દહીં દૂધ રહેલા જાણીને તેમાં નીચેથી બાકું પાડી અને બધા આ એના ભાઈબંધોને ખવડાવી દે. અનેક પ્રકારની આવી રીતની ફરિયાદો અત્યારે ગોપીઓ અહીંયા યશોદા માતાને કરે છે કે હે મૈયા આ બધા વાસણોને સિક્કા ઉપર ઢાંક્યા છતાં નીચે આવી રીતની લાકડીનો દંડો મારી બાકોરું પાડી અને બધું દહીં દૂધ અને મિશ્રી ખેદાન મેદાન કરી દે છે અને ઊંચા સ્થળે પણ બાકું કઈ રીતે પડાય એ બધું સારી રીતે જાણે કે આમાંથી માખણ કાઢવું હોય, મિશ્રી કાઢવી હોય, દહીં કાઢવું હોય ને આ માટલામાંથી તો કેવી રીતે કાઢાય એની બધી તરકીબ તમારો આ લાલો જાણે છે. તેથી લાલાને તમે સાંભળવાનો પ્રયત્ન કરો. આમ આ બધું ગોતી લે છે. નકર અમે બધા વાસણો ક્યાં રાખ્યા? દહીં દૂધ અને મિશ્રીના ભરેલા વાસણો એકદમ ખબર જ છે કે આ નટખટ તો ગમે ત્યારે આપણા ઘરમાં ઘૂસીને કરશે એટલે અમે એને અંધારાની અંદર સંતાડીને રાખ્યા છે. પણ તમે એને સુંદર મજાના રત્નો અને સુંદર મજાની મોતીની જે માળા, જે કિંમતી માળા જે આવી રીતની કરી છે તો એના પ્રકાશથી આ બધું પાછું ગોતી લે છે. એના પ્રકાશથી, આભૂષણના પ્રકાશથી આ બધું ગોતી લે છે. અનેક રત્નના આભૂષણો પહેર્યા છે ને તેનાથી તે પોતાની મેળે બધું જોઈ લે છે. તેના અંગમાં પણ એવી જ્યોતિ છે કે જેનાથી તેને બધું જ દેખાઈ જાય છે. આ એટલો ચાલાક છે તમારો દીકરો. શું કહે છે? તમારો છોકરો એટલો ચાલાક છે કે કોણ જ્યારે ક્યાં હોય અને તેનું અમારે ધ્યાન ક્યાં રાખવું. અને અમે બધા જ ઘરના કામકાજમાં લાગેલા હોઈએ ત્યારે પોતાનું કામ સુખીથી પતાવી લે. ઘરની અંદર અમે કે નાના મોટા અંજવારી કાઢી, વાયદું કરવું, ગાયો આવું હોય ને ત્યારે એ બધી ટોળકી સાથે ક્યારેક ઘૂસી જાય અને પોતાનું કામ આવી રીતનું કરી લે છે. આવી રીતની વાત કરે છે.
આટલું કર્યા પછી પણ તે નિર્લજ તો કેવો છે, ઉલટા અમને જ ચોર બનાવે છે, પાછો અમને જ ચોર બનાવે છે. એ તો ઉલટો છે. અને અમારા ઘરનો એ માલિક બની જાય એવી રીતની રૂઆબથી પકડાઈ જાય તો અમારી સાથે વાત પણ કરે છે. આ ઘરનો માલિક હોય ને એ રીતે અમારી જોડે હે યશોદા મૈયા તમારો દીકરો આવી રીતનો વર્તન અમારી સાથે કરે છે. આ અમારા લીપેલા પોતેલા સ્વચ્છ ઘરોમાં શૌચ આદિ ક્રિયાઓ કરી જાય છે. જરા જુઓ તો એની સામે ત્યાં તો ચોરીની અનેક તરકીબો કરીને પોતાનું કામ સાધી લે છે. અને અહીં જાણે પથ્થરની મૂર્તિ ઊભી છે. વાહ રે ભોળા ભલા સાધુ. આ પ્રમાણે ગોપીઓ કહેતી જતી અને શ્રી કૃષ્ણના ભીત ચકિત એટલે ડરી ગયા જેવા નેત્રોથી યુક્ત મુખ કમળને નિહાળતી હતી. ડરી ગયેલી ગોપીઓ બધી યશોદા માતા પાસે આવે છે અને યશોદા માતાને આ બધી વાતો જેટલા કૃષ્ણના તરકીબો છે, જેટલા પરાક્રમો છે, જેટલું ચોરી માટે જે કાંઈ બુદ્ધિબળ વાપરવું પડે એ બધું વાપરે છે એવું ગોપીઓ અહીં એમને ફરિયાદ કરે છે. પોતાનું કામ આવી રીતનું કરે ભોળા. આ પ્રમાણે ગોપીઓ કહેતી જતી અને શ્રી કૃષ્ણના ભીત ચકિત એટલે કે ડરી ગયા જેવા નેત્રોથી યુક્ત મુખ કમળને નિહાળતી હતી. તેમની આ દશા જોઈને નંદરાણી યશોદા ગોપીઓના મનનો ભાવ જાણી લેતા અને તેમના હૃદયમાં સ્નેહ અને આનંદનું પૂર આવી જતું. તેઓ એ રીતે હસવા લાગ્યા કે પોતાના લાડલા કનૈયાને ઠપકો પણ આપી શકતા નહોતા. અહીં ધમકાવવાની તો વાત જ બાજુમાં, બરોબર ને. આ અત્યારે જે કાંઈ ફરિયાદો ગોપીઓએ કરીને એનું વર્ણન અત્યારે અહીંયા બહુ સરસ રીતે વેદવ્યાસ લખે છે. અને અહીંયા ગોપીઓ અત્યારે યશોદા માતાના આંગણામાં આવી અને આ ફરિયાદ કરે છે. અહીં એક શબ્દ વાપરો છે આ શ્લોકમાં, લાડલા કનૈયાને ઠપકો પણ આપી શકતા નથી. ધમકાવવાની તો વાત બાજુમાં રહી ગઈ. ભગવાનની લીલા પર વિચાર કરતા એ વાતનું સ્મરણ રાખવું જોઈએ કે ભગવાનનું લીલાધામ, ભગવાનના લીલા પાત્ર, ભગવાનનું લીલા શરીર અને તેમની લીલા પ્રાકૃત નથી. ભગવાનમાં દેહીનો ભેદ રહેતો, દેહ અને દેહીનો ભેદ ભગવાનની અંદર રહેતો નથી. એ બધો આપણી અંદર મનુષ્યની અંદર આ ભેદ છે, પણ ભગવાનની અંદર આ કોઈ પ્રકારનો ભેદ રહેતો નથી. પરમાત્માનું શરીર પંચભૂતોથી બનેલું છે. જે મનુષ્ય શ્રી કૃષ્ણ પરમાત્માના શરીરને ભૌતિક જાણે છે કે માને છે તેનો બધા શ્રોત કર્મોમાંથી બહિષ્કાર કરી દેવો જોઈએ. જેને આ માણસ જ છે, અમારા જેવો છે, અમારી જેવી ક્રિયા કરે છે, આવું જો ફક્ત ભગવાન કૃષ્ણના બારામાં જો કોઈ માણસ જો વિચારતો હોય તો આવા લોકોનો બહિષ્કારને ત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે ભગવાન કેવા છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવમ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. ભગવાન આવી રીતના છે, એને કોઈ આકાર નથી, એને કોઈ આવી રીતનું નથી. એવા ભગવાનને જો કોઈ શારીરિક આવી રીતનું માનતા હોય તો આવા લોકોનો ત્યાગ કરી દેવો જોઈએ, બહિષ્કાર કરી દેવો જોઈએ. અર્થાત તેનો કોઈ પણ શાસ્ત્રીય કર્મોમાં અધિકાર નથી. ક્યાં સુધી કે તેનું મુખ જોવાથી પણ વસ્ત્રો સહિત માણસે ઘરે આવીને સચેલ સ્નાન કરી લેવું. જે ભગવાનના ભૌતિક શરીરને ભૌતિક જ શરીર છે એવું જો માનતા હોય તો આવા લોકોનો પડસાયો પણ પડવો જોઈએ નહીં. તેથી ભગવાન છે ભાઈ, નિર્ગુણ નિરાકાર છે, સગુણ સાકાર રૂપ ધારણ કરીને આવે ત્યારે આ બધી લીલાઓ થાય છે. ત્યારે આ કહે છે શ્રીમદ ભાગવતમાં બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરતા કહ્યું છે કે આપે મારા પર કૃપા કરવા માટે આ સ્વેચ્છાએ સચ્ચિદાનંદ રૂપટ તમે પ્રગટ કર્યું છે. શું છે? બ્રહ્માની સ્તુતિ કરતા આગળ આવ્યું હતું. પંચમહાભૂતોનું કદાપી નથી. એ સ્પષ્ટ છે કે ભગવાનનું બધું જ અપ્રાકૃત હોય છે. આ જ પ્રમાણે માખણ ચોરીને લીલા એ પણ અપ્રકૃત દિવ્ય લીલા છે. તેથી આ બધી વાતો અહીં વેદવ્યાસ લખે છે. ભગવાનના રામાવતારમાં તેમને કોઈ જોઈને મુગ્ધ થયેલા અને પોતાની જાતને તેમના સ્વરૂપ સૌંદર્ય
પર ન્યોછાવર કરી દેનારા સિદ્ધ ઋષિઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાને તેમને ગોપી થઈને પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું હતું. રામાવતારમાં એને વરદાન આપ્યું હતું. તે ઋષિ વ્રજમાં ગોપી રૂપે અવતર્યા છે. આ સિવાય મિથિલાની ગોપી, કૌશલની ગોપી, અયોધ્યાની ગોપી, પુલી કંદની ગોપી, રમા વૈકુંઠ શ્વેતની ગોપીઓ અને જાલંધરી ગોપીઓ વગેરે ગોપીઓને કરીને ભગવાન પાસેથી વરદાન પ્રાપ્ત કરીને ગોપી રૂપે અવતારનું સૌભાગ્ય અત્યારે વ્રજ અને ગોકુળની અંદર આ ગોપીઓએ પ્રાપ્ત કર્યું છે. પદ્મ પુરાણમાં પાતાલ ખંડમાં આવા કેટલાય ઋષિઓનું વર્ણન છે, જેઓ ઘણી કઠોર તપસ્યા વગેરે કરીને અનેક કલ્પો બાદ ગોપી સ્વરૂપે પ્રાપ્ત થયા હતા. તેમાંના થોડાક નામો આ પ્રમાણે છે. ગોપીઓ વ્રજની અંદર અથવા ગોકુળની અંદર જે ગોપીઓ આવી હતી એ પૂર્વ કાળમાં કોણ હતી એનું થોડું ઘણું વર્ણન વેદવ્યાસે ભાગવતની અંદર કર્યું છે. પહેલી વાત છે, ઉગ્રતપા નામના ઋષિ હતા. તેઓ અગ્નિહોત્ર અને મહાતપસ્વી હતા. તેમની તપસ્યા અદ્ભુત હતી. તેમણે પંચ સાક્ષર મંત્રનો જાપ કરીને રાસબિહારી નંદકિશોર શ્યામ સુંદરનું ધ્યાન થયું. 100 કલ્પો પછી તેઓ સુનંદા નામની ગોપીની કન્યા સુનંદા થયા. આ ગોપીઓના બધા ગોકુળની અંદર જે ગોપીઓ અત્યારે કૃષ્ણ ભગવાનને જે ફરિયાદ કરવા માટે આવી એ બધી ગોપીઓ કેવી રીતની, ક્યાંથી, આગલા જન્મમાં કોણ હતી, કેવી તપસ્યા કરી અને ભગવાને કીધું કે ભાઈ હું જ્યારે આવી રીતનો અવતાર ધારણ કરીને કૃષ્ણ અવતારમાં આવીશ ને ત્યારે તમારી સાથે હું આ બધી ક્રીડા, આ બધી વર્ણન અત્યારે વેદવ્યાસ કહે છે. એક સત્યતપા નામના મુનિ હતા. તેઓ સૂકા પાંદડા ખાઈને દશાક્ષર મંત્રનો જપ કરતા હતા. શ્રી રાધાજીના બંને હાથ પકડીને નાચી રહેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હતા. 10 કલ્પ પછી તેઓ સુભદ્રા નામની આવી ગોકુળની અંદર ગોપી બની ગઈ. એનું નામ હતું સુભદ્રા. સુભદ્રા પહેલી નહીં. પછી હરિધામા નામના એક ઋષિ હતા. તેઓ નિરાહારી રહીને કલી એટલે કે કામ બીજથી યુક્ત એટલે કે વિંસાકરી મંત્રનો જપ કરતા હતા અને માધવી મંડળમાં કોમળ પાંદડાની સૈયા ઉપર સૂતેલા યુગેલ સરકારનું ધ્યાન કરતા હતા. 3 કલ્પ પછી તેઓ સારંગ નામના ગોપને ઘેરે જન્મા અને રંગવેણી નામની ગોપી તરીકે નામ એણે ધારણ કર્યું. આ બધા જે ઋષિઓ પૂર્વકાળની અંદર જે ભગવાનનું આવી રીતનું સ્મરણ તપસ્યા કરતા જ્યાં ત્યારે આ બધા આ જન્મની અંદર ગોપીઓ બની અને ભગવાનની સાથે લીલા કરવા માટે આવી છે. જાબાલી નામના એક બ્રહ્મચારી ઋષિ હતા. તેમણે એકવાર વિશાળ વનમાં વિચરતા એક જગ્યાએ બહુ મોટી વાવ જોઈ. તે વાવના પશ્ચિમ કિનારે વડના વૃક્ષ નીચે એક તેજસ્વી સ્ત્રી કઠોર તપસ્યા કરી રહી હતી. ચંદ્રમાના ધવલ કિરણો જેવો તેના શરીરમાંથી પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તેનો ડાબો હાથ પોતાની કમર ઉપર હતો અને જમણા હાથે તે જ્ઞાન સમુદ્રમાં બેઠી હતી. જાબાલીએ ખૂબ નમ્રતા સાથે પૂછવાથી તે તપસ્વી સ્ત્રીએ કહ્યું કે હું તો બ્રહ્મ વિદ્યા છું, જેને મોટા યોગીઓ સદા શોધખોળ કરે છે. હું શ્રી કૃષ્ણ ચરણ કમળોની પ્રાપ્તિ માટે આ ઘોર તપસ્યા કરી રહી છું કે મને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. લાંબા સમય સુધી ધ્યાન કરીને લાંબા સમયની મેં તપસ્યા કરી. હું બ્રહ્મ આનંદી પરિપૂર્ણ છું અને મારી બુદ્ધિ પણ તે જ આનંદથી પરિતૃપ્ત છે, પરંતુ શ્રી કૃષ્ણનો પ્રેમ મને હજી પ્રાપ્ત થયો હતો. આટલી મોટી તપસ્યા કર્યા પછી એને ભગવાન શ્રી કૃષ્ણનો અહીંયા પ્રેમ પ્રાપ્ત થયો નહોતો. હું મને પોતાના શૂન્ય જોઉં છું. બ્રહ્મજ્ઞાની જાબાલીએ તેના ચરણોમાં પડી ગયા અને વ્રજહારી ભગવાનનું ધ્યાન કરતા તેઓ એક પગે ઊભા રહીને કઠોર તપ કરવા લાગ્યા. 9 કલ્પ પછી પ્રચંડ નામના ગોપને ત્યાં એનો ચિત્રગંધા નામે ગોપીનો જન્મ થયો. એ જન્મમાં તો ભગવાન કૃષ્ણને પામી શક્યા નહીં. તપસ્યા કરીને તપસ્યાના અંતે એને આ જન્મ. આવી રીતે
જે ગોપીઓ ગોકુળની અંદર વૃંદાવનની અંદર આવી છે એ પૂર્વ જન્મની અંદર ક્યાં કેવી રીતની હતી, કેવી તપસ્યા કરી, તપસ્યા કરવા છતાંય એને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થઈ શક્યો નહીં. ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવાનો હોય તો અહીંયા બીજા અવતારની અંદર આ બધી ગોપીઓ આવી રીતના જન્મ લઈને આવી છે. પછી કુશધ્વજ નામના બ્રહ્મ ઋષિના પુત્ર શુચિ શ્રવા અને સુવર્ણ દેવત્વને જાણવાવાળા હતા. તેમણે શીર્ષાસન કરીને એવો વ્રજમાં સુધીર નામના ગોપને ઘેર જન્મ લીધો. આ જ પ્રમાણે ઘણી ગોપીઓના પૂર્વજન્મની કથા મળે છે. વિસ્તારમાં એટલે કે વિસ્તાર ભયથી તે બધાને ઉલ્લેખ કર્યો નથી. ભગવાન માટે આટલી તપસ્યા કરીને, આટલી તલ્લીનતા સાથે સાધના કરીને જે ત્યાગી ભગવત પ્રેમીઓ ગોપીઓનું તન મન પ્રાપ્ત કર્યું હતું, તેમની અભિલાષા પૂરી કરવા માટે, તેમને આનંદનું દાન આપવા માટે જો ભગવાન તેમની મનગમતી લીલા કરે છે તો તેમાં આશ્ચર્ય અને અનાચરની વાત જ ક્યાં. આ પૂર્વજન્મના મહાભાગ્યશાળી આ જીવો હતા, તપસ્યા ખૂબ કરી, ભગવાનનો પ્રેમ એ કાળમાં કદાચ એને મળ્યો નહીં હોય તો આ જન્મની અંદર એ ગોપીઓના રૂપની અંદર આવી અને ભગવાન સાથે લીલા કરતી રહેલી છે. ગોપીઓ, તમે એક એટલે કે પરલોકના તમામ બંધનોને કાપીને મારી સાથે નિષ્કટ પ્રેમ કર્યો છે. જો હું તમારામાંથી દરેકને માટે અલગ અલગ અનંત કાલ સુધી જીવન ધારણ કરીને તમારા પ્રેમનો બદલો ચૂકવવા ચાહું છું તો પણ ચૂકવી શકતો નથી. હું તમારો ઋણી છું અને ઋણી જ રહીશ. તમે મને પોતાના સાધુ સ્વભાવથી ઋણ રહિત માનીને હજી વધારે ઋણી બનાવી દો, એ જ ઉત્તમ છે. સર્વલોક મહેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં મહાભાગ્યશાળી ગોપીઓના ઋણી રહેવા ઈચ્છે છે. તેની ઈચ્છા ઉત્પન્ન થાય તે પહેલાં જ ભગવાને પૂરી કરી દેશે. તેથી અનેક ઘરોની અંદર જઈ અને ભગવાન અહીંયા ગોપીઓની સાથે અથવા ગોપીઓના ઘરની અંદર આવી રીતની અનેક પ્રકારની લીલાઓ કરે છે. એમ વેદ વ્યાસ ભાગવતની અંદર લખે છે અને આ બધી વાતો સમજાવે છે. આગળ કહે છે એક બીજી સરસ મજાની ઘટના છે. એક દિવસ બલરામ વગેરે આ બધી ગોપીઓએ બધી ફરિયાદ તો કરી, યશોદા માતાએ સાંભળી. ગોપીઓ વિચાર કરે છે કે પૂર્વ જન્મની અંદર ભગવાન ઉપરનો પ્રેમ અધૂરો જે રહી ગયો હતો ને વગેરે ગોપ બાળકો શ્રી કૃષ્ણ સાથે રમી રહ્યા હતા. હવે ઘૂંટણમાંથી પગ ઉપર ચાલવા લાગ્યા. ધીમે ધીમે આ બંને ભાઈઓ મોટા થાય છે અને આવી રીતના તે લોકોએ મા યશોદાને આવીને કહ્યું કે હે મા યશોદા, તારા કનૈયાએ માટી ખાધી. આ માટી ખાધાનો પ્રસંગ અહીંયા વેદ વ્યાસ લખે છે કે આવી રીતની માટી એણે ખાધી છે. એવું અહીં 3 શ્લોકની અંદર વેદ વ્યાસે આ 3 શ્લોકમાં લખ્યું છે કે તારા દીકરાએ માટી ખાધી છે. આવી રીતના બલરામ સાથે રહેતા એના બાળ ગોપાળોએ યશોદા માતાને ફરિયાદ કરી. એવા 3 શ્લોક અહીં લખ્યા છે. એમાં એક દિવસ બલરામ વગેરે ગોપ બાળકો શ્રી કૃષ્ણ સાથે રમી રહ્યા હતા. તે લોકોએ મા જશોદાને આવીને કહ્યું કે મા કનૈયાએ માટી ખાધી છે. ભાગવતમાં વેદવ્યાસે આ વર્ણન કર્યું છે. આપણું દિલ ખેંચી લે તેવો પ્રસંગ ભાગવતકારે આ માટીનો પ્રસંગ ઊભો કરીને સમજાવ્યું છે. કૃષ્ણ ભગવાન માટી ખાય છે. માટી ખાધા બાદ યશોદા માતા તેને કહે છે કે તે માટી ખાધી છે. ફરિયાદ લઈને કાન પકડી અને અહીંયા બલરામ સહિત બધા ગોપાળો આવ્યા અને માને કહે છે કે માં, આ તારા કનૈયાએ તો માટી ખાધી છે. માટી ખાધા બાદ યશોદા માતા તેને કહે છે કે તે માટી ખાધી છે? તો કે ના માં, મેં માટી ખાધી નથી, તું ખોટું બોલે છે, ખોલ તારું મોઢું. એમ કરી અને માં એના મોઢાને ખોલાવે છે. મને જોવા દે, માએ કહ્યું. તેથી શ્રી કૃષ્ણે મોઢું ખોલે છે અને તેમાં માને સંપૂર્ણ વિશ્વનું દર્શન થાય છે. એવું ભાગવતકાર વેદ વ્યાસે લખ્યું છે. આની પહેલાં પણ આ જ ઘટના એકવાર આવી હતી, બરાબર ને? પણ એની વિસ્મૃતિ ભગવાને એને કરાવી દીધી કે જો આ સતત હું આખા બ્રહ્માંડ મારા મોઢાની અંદર છે
અને બ્રહ્માંડનો અધિપતિ હું છું, તો મારે જે બાળ લીલા કરવાની છે એ શક્ય નથી. મને ભગવાન તરીકે જ જોશે તો મારી આ લીલા આગળ ચાલશે નહીં. તેથી એણે સ્તનપાન કરાવતી વખતે જે બગાસું ખાધું અને એની અંદર યશોદાને એ વખતે જે આખું બ્રહ્માંડ અહીંયા કૃષ્ણના મોઢામાં દેખાણું, ભગવાન પણ એ વખતે વિચાર કરે છે કે આને મારે વિસ્મૃતિ કરાવી દેવી જોઈએ. તેથી વિસ્મૃતિ થઈ ગઈ છે, ખબર જ નથી. ભગવાને બધી આવી સ્મૃતિ હતી એ યશોદા માતાની ખેંચી લીધી. બીજા પ્રસંગમાં પણ ભગવાન આવી રીતનું થોડુંક પાછું બતાવવા માગે છે. તેથી બધા ગોપાળો અને બલરામ સહિત જે ફરિયાદ કરે છે અને ફરિયાદની અંદર ખોલ તારું મોઢું, અને મોઢું ખોલે છે તો આખું બ્રહ્માંડ એને દેખાય છે. મને જોવા દે, આ માએ કહ્યું. તેથી કૃષ્ણ મોઢું ખોલે છે અને તેમાં તેને સંપૂર્ણ વિશ્વનું દર્શન થાય છે. એવું ભાગવતકારે આ 3 શ્લોકની અંદર લખ્યું છે. 3 શ્લોકની અંદર આ બધી વાતો લખી છે. યશોદાએ વિશ્વનું એટલે કે વિશ્વરૂપનું દર્શન થયા પછી બધું તત્વજ્ઞાન એને સમજાઈ ગયું. 3 શ્લોકમાં તેનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદના અહીંયા 8મા અધ્યાયની અંદર આ વાત કરી છે. યશોદાને તે બધું યાદ રહે તો આ લીલાનું નાટક હું કઈ રીતે કરી શકી. આ અત્યારે મારા મોઢાની અંદર આખા વિશ્વને મેં ફરીથી આવું બતાવ્યું છે, અને આ જો એના મનમાં રહેશે તો મારી આ જે લીલા કરવાની વાત છે એ બધી અધૂરી રહી જશે. એના મનમાં તત્વજ્ઞાન થઈ ગયે કે જે મારા ખોળામાં રમે છે, જે મારા આંગણામાં રમે છે, જે ગોપીઓના આવી રીતના મટકાઓ ફોડે છે, એ તો પરબ્રહ્મ પરમાત્મા છે. આવું તત્વજ્ઞાન જો યશોદાના મનમાં જો ઘૂસી જશે ને તો મારે તો હજી એના ખોળામાં બેસીને ઘણા લાડ લડવાના છે, ઘણા બધા મોટા મોટા કામો કરવાના છે. તેથી અહીંયા ભગવાન અહીંયા વિચાર કરે છે કે હવે શું કરવું. તેથી યશોદાને વિસ્મૃતિ લાવવી જોઈએ. આમ યશોદા થોડા જ સમયમાં જે કંઈ થયું હતું તે બધું જ ભૂલી ગયા. ભગવાન ફરીથી કહે છે કે આ વિસ્મૃતિ તો મારે લાવવી જ જોઈએ, એટલે કે ભૂલી ગયા. યશોદાને એમ લાગે છે કે હું આ શું જોઈ રહી છું. શું છે? મોઢું જ્યારે ખોલ્યું માટી જોવા માટે, ત્યારે યશોદાના મનમાં એક વિચાર તો આવી રહ્યો છે કે આખું બ્રહ્માંડ આના મોઢાની અંદર આખું બ્રહ્માંડ ઘૂમી રહ્યું છે. એટલે હું શું જોઈ રહ્યું છે? આ શું મારો છોકરો છે કે કોઈ પરબ્રહ્મ પરમાત્મા છે? આ એ નિર્ણય કરી શકતા નથી. આવું સુંદર મજાનું વિશ્વ જ્યારે ભગવાનના મુખારવિંદમાંથી જ્યારે યશોદા જોવે છે ત્યારે એકદમ વિસ્મિત થઈ જાય છે. વિસ્મિત થઈ જાય છે ત્યારે કહે છે કે આ શું મારો છોકરો છે? હું આ એક સ્વપ્ન જોઈ રહી છું કે ઈશ્વરી માયા છે? આ મને હજી ખબર પડતી નથી. હું જે જોઉં છું એ ખરેખર જાગૃત અવસ્થામાં જોઉં છું કે હું ઊંઘની અંદર કોઈ સપનું જોઈ રહી છું. આ મને હજી મારા મગજમાં બેસતું નથી. તે મને શું ભ્રમ થઈ ગયો છે કે આ વિશ્વ આના મોઢાની અંદર? આવી ઘણી અનેક પ્રકારની વાતો યશોદા મૈયા વિચારવા લાગ્યા. ત્યારબાદ તે પોતે જ કહે છે કે આ મને ભ્રમ નથી થયો, પણ મને ભગવાનના અસલી રૂપનું હવે દર્શન થઈ ગયું છે. એણે બધી રીતે કીધું કે ભાઈ મને સ્વપ્ન પણ નથી, કારણ કે એણે પોતાનો જે અંગૂઠો મોઢામાં નાખીને દબાવ્યો તો કે ના ના, હું તો જાગું છું, હું અત્યારે સૂતી નથી ને સ્વપ્ન પણ નથી. મને જે ભ્રમ થયો છે એ ભ્રમ પણ નથી, કે આ આખા વિશ્વને ચલાવવાળી શક્તિ આ નાના બાળકના મોઢામાં આવી અને આખું વિશ્વ જે ઘૂમી રહ્યું છે એ મારો ભ્રમ પણ નથી. એ 100% સત્ય હકીકત છે. પરબ્રહ્મ પરમાત્મા મારા કનૈયાના મોઢાની અંદર આખું આવી રીતનું કતલ. તેથી મારે તો એ ભગવાન તરીકે જ માનવા જોઈએ. આવું તત્વજ્ઞાન એના બુદ્ધિમાં ઉતરી જાય છે. ત્યારબાદ તે પોતે જ કહે છે કે આ મને ભ્રમ નથી થયો, પણ મને ભગવાનના અસલી રૂપનું દર્શન થયું છે. આમ કરીને આ ભાગવતના 3 શ્લોકમાં બધું તત્વજ્ઞાન સમજાવે છે. તે સાંભળીને ભગવાનને લાગ્યું કે મારી માં જો તત્વજ્ઞાની થઈ જશે તો મને જ ભગવાન સમજશે. તો આ તત્વજ્ઞાન જો એને ખબર પડી જશે ને તો હું જે કામ કરવા માટે, બરોબર ને, યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, આના માટે મારું અવતરણ જે પૃથ્વી ઉપર થયું છે એ બધું મારું ફેલ જશે. આમ ભગવાન આવી રીતના યશોદા માની સામે વિચાર કરવા લાગ્યા. તો પછી બધું જ ખતમ થઈ જશે. નાટક મારું અહીંયા જ પૂરું થઈ જાય. નાટક તો હજી લાંબો
ઘણા બધા એના એપિસોડ આવે છે. અહીંયા નાટક હજી મારે પૂરું કરવું નથી. એટલે કે જો આ મને ભગવાનને તત્વજ્ઞાની સમજશે ને તો અહીં નાટક પૂરું થઈ જશે. તો હવે શું કરવું? આમ ભગવાન કૃષ્ણ વિચાર કરવા લાગ્યા. તેમને વિસ્મૃતિ કરાવી દીધી. હું કે પહેલાં જે બગાસું આવ્યું અને આખું બ્રહ્માંડ જોયું હતું એ જ એવી જ રીતે અહીંયા બ્રહ્માંડ જોયા પછી ભગવાન એને વિસ્મૃતિ કરાવી નાખે. બાલ ક્રીડા બધી તો થવી જ જોઈએ એમ ભગવાન વિચાર કરે છે કે બાળ ક્રીડાની તો હજી તો હું ઘૂંટણિયા ઉપરથી પગે ચાલવાની શરૂઆત મેં કરી છે. હજી તો બાલ ક્રીડા ઘણી બધી કરવાની છે. અને આ જો એક તત્વજ્ઞાની બની જશે, બરોબર ને, અને એને લાગશે કે આ તો ભગવાન છે અને ભગવાન જ બધું કરી શકે છે, તેથી આવું જો એના મગજમાં કાયમ માટે રહેશે ને તો એ મને લાડ લડાવી શકશે નહીં, મને ખોળામાં બેસીને સ્તનપાન કરાવી શકશે નહીં. હું એની પાછળ દોડતી હોય, ચોરી કરીને ભાગ્યો હોય ત્યારે એને પકડવા માટે હું દોડધામ કરીશ. આ બધી લીલા જે કરવાની છે ને, આ બધી લીલા મારી ખતમ થઈ. તેથી ભગવાન વિચાર કરે છે કે આની વિસ્મૃતિ કરાવી દઉં. તેથી વેદવ્યાસ લખે છે કે એની વિસ્મૃતિ કરાવી દીધી. માટી ખાવાના કારણો પણ અહીં 3-4 અહીં વેદવ્યાસે બતાવ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે મારામાં શુદ્ધ સત્વગુણ જ રહે છે અને આગળ ઘણા રજોગુણી કર્મ કરવા છે, તેના માટે થોડી રજ તો મારે ભેગી કરીને ખાવી. ભગવાને માટી શા માટે ખાધી એનું એક કારણ મહાપુરુષો આપણે આપતા સમજાવે છે કે હજી તો ઘણી બધી લીલા મારે કરવાની છે. રજોગુણી લોકોની સાથે પણ બેસી અને એને સત્વગુણી મારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો એ થોડી માટી ખાઈને આ પ્રયોગ કરે છે. બીજી વાત, સંસ્કૃત સાહિત્યમાં પૃથ્વીનું નામ ક્ષમા છે. શું છે? સંસ્કૃત સાહિત્યમાં પૃથ્વીનું નામ ક્ષમા પણ છે. શ્રી કૃષ્ણે જોયું કે ગોપ બાળકો દિલ દઈને મારી સાથે રમે છે, ક્યારેક ક્યારેક અપમાન પણ કરે છે, તેમની સાથે ક્ષમાનો અંશ ધારણ કરીને જ રમવું જોઈએ જેથી કોઈ વિઘ્ન ન આવે. તેથી ભગવાને માટી ખાધી છે, વિઘ્ન ન આવે. અને પૃથ્વી ક્ષમાશીલ છે. કેવું કે મારી સાથે ફરનારા, રહેનારા, રમનારા જે ગોપ બાળકો છે ને, બરોબર, એ કંઈ આવી રીતનું ઊંધી સતી વાત મારા પ્રત્યે કરે અથવા મને ન ગમે એવી રીતની કંઈ વાત કરે તો જેમ પૃથ્વી માતા જેમ ક્ષમા કરી દેશે. કારણ કે પૃથ્વી માતાનો ગુણ કયો છે? ક્ષમા. ગમે તેટલું તમે ઊંડા ખોદો, તમે એને ચીરી નાખો, ગમે એટલું પેટ્રોલ કાઢો, ગમે એટલો કોલસો કાઢો, બરોબર, એ માના પેટને ચીરીને ગમે તેટલું એના પેટમાંથી ગમે તેટલું કાઢીએ છીએ આપણે, પણ છતાંય પૃથ્વી માતા ક્ષમાશીલ છે કે મારા દીકરાનું ભૌતિક સુખ સારી રીતે વર્તે રહે એના માટે મારા પેટમાં જે કાંઈ હોય એ મારે મારા દીકરાને સુખી કરવા આપવું જોઈએ. આમ ભલે મારું પેટ સીરે પણ એને ક્ષમા કરી અને પૃથ્વીમાંનો જે વૈભવ છે ને એ આપણા હાથની અંદર સોંપી દે છે. પછી પેટ્રોલ હોય, ક્રૂડ હોય, ઓઇલ હોય, કોલસો હોય કે અંદર હીરા મોતી જે કાંઈ હોય એ માં પોતાના પેટ ચીરી અને જે કરનારા છે એને કંઈ આવી રીતનો અપરાધી સમજતા નથી. ક્ષમા આપી. એવી જ રીતે મારી સાથે રહેનારા મારા જે ગોપ બાળકો છે એ ઘણીવાર આવી રીતની ભૂલો કરે, મારા પ્રત્યે ઘણીવાર આવી રીતનું બોલે, તો મારે પણ એને ક્ષમા કરી દેવી જોઈએ. તેથી ભગવાને અહીંયા પૃથ્વી માતાનો ગુણ લીધો છે અને મોઢાની અંદર અહીંયા આખી માટી ખાઈને આ દર્શન કરાવ્યું છે. એક ભાઈનું આવું કહ્યું. બીજી વાત છે કે આ અવતારમાં પૃથ્વીનું હિત થવું જોઈએ. શું કે? કારણ કે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી અને હું જે વખતે ક્ષીરસાગરની અંદર, સમુદ્રની અંદર જ્યારે મારી લક્ષ્મી સાથે આવી તો હતો એ વખતે બ્રહ્માજી પૃથ્વીને લઈને મારી પાસે આવ્યા હતા. અને પૃથ્વીની ફરિયાદ શું હતી કે અત્યારે આ પાપાચાર એટલો બધો વધી ગયો છે. પૃથ્વી માતા 2 હાથ જોડીને કહે છે કે હે ભગવાન, આ પાપાચાર મારાથી હવે સહન થતો નથી. તેથી ભગવાન એ વિચાર કરે છે કે આવી રીતની ગાયના રૂપની અંદર પૃથ્વી મારી પાસે અહીં ક્ષીરસાગરમાં હું જ્યારે હતો ત્યારે બ્રહ્માજી સાથે એ આવી હતી અને એની આંખના જે આંસુ છે એ રડવાનો જે અવાજ છે, આક્રંદ છે, એ હું જોઈ શક્યો નહોતો. ત્યારે મેં જ નક્કી કર્યું હતું કે હું જ્યારે કૃષ્ણ અવતાર લઈને આવીશ ને ત્યારે પૃથ્વી ઉપરનો તારો ભાર ઓછો કરી. એક વિચાર એને માટી ખાધા પછી આવી રીતનો આવ્યો છે. આ અવતારના પૃથ્વીનું હિત કરવું છે. તેથી તેને થોડો અંશ મોઢામાં રહેલા દ્વિજો દાંતો ને પહેલાં દાન કરી દેવો જોઈએ.
બ્રાહ્મણો બુદ્ધ સાત્વિક કર્મના લાગેલા રહે છે. હવે તેમણે અસુરોનો સંહાર કરવા માટે કંઈક રાજસ કર્મ પણ કરવા જોઈએ. આવું જણાવવા માટે તેમણે જાણે મોઢામાં રહેલા દ્વિજોને દાંતોને રસથી યુક્ત કર્યા. પહેલાં વિષપાન કર્યું હતું, માટી ખાઈને તેની દવા કરી. એક કારણ આ છે, પહેલાં વિષપાન કર્યું તો આપણે પણ ઘણી લિક્વિડ પ્રવાહી દવા આવે ને તો આપણે હાલી ફાવે નહીં. બોટલ જોયા પછી એમ થાય કે આ ક્યાં અંદર નાખવી, અને પણ ડૉક્ટરે કીધું હોય કે દાદા તમારા પ્રવાહી તો તમારે લેવી જ પડશે, ગમે એમ કરી તમને ફાવતી હોય ન ફાવતી હોય. અને એ આપણે જ્યારે પી ત્યારે આપણે આંખું આમ બધું થઈ જાય કે નહીં. પછી એને સારું કરવા માટે કાંઈક ફ્રૂટ એકાદું કેળું પડ્યું હોય, સફરજન પડ્યું હોય કે હાકર પડી હોય તો આપણે લઈએ કે નહીં. એમ અહીં એક વિચારકનો એવો મત છે કે ભગવાને માટી શા માટે કાઢી, તો કે આના પહેલાં ઝેર પીધું હતું, બરાબર ને. કારણ કે પૂતનાના શરીરમાં જ્યારે આવી રીતના સ્તનપાન કર્યું તો કે એ ઝેર વાળું થઈ રહ્યા છે. એમની ઈચ્છા પૂરા કરવા માટે ભગવાને માટી ખાધી છે. જ્યાં ગોપીઓના અથવા વિદ્વાન પુરુષોના ભક્તોના પગ ગોકુળ અને વૃંદાવનમાં જ્યાં પંચાળેલા છે એની રજ મારે ચાખવી જોઈએ. જે નિષ્કામ કર્મયોગી છે, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર. ઘણા ગોવાળો અને ગોપીઓ એવા છે કે મારું નામ, મારી કીર્તિ, મારો યશ સમાજના અંતિમ માણસ સુધી જાય એના માટે પોતાના પગ ગોકુળ અને આવી રીતના ઘૂમતા રહેલા છે. હું જરીક જોઈ તો લઉં કે આના પગના ચરણની રજ કેવી છે. તેથી એક વિદ્વાને એવી રીતનું લખ્યું છે કે નિષ્કામ કર્મયોગ કરીને જે ગોપ અને ગોપીઓ જે આવી રીતના વૃંદાવન અને ગોકુળની અંદર જે ફરતા હતા એના ચરણની રજ કેવી છે એ પવિત્ર રજ મારે મોઢામાં લેવી જોઈએ. તેથી આવા મહાત્મા જે પવિત્ર જે જીવો હતા એની રજ જ્યાં પડી હતી એ ભેગી કરીને ભગવાન કૃષ્ણે અહીંયા મુખની અંદર, મોઢાની અંદર મૂકી કે માટીના રૂપ. એમ એકનું કહેવાનું. બીજા વિદ્વાન પુરુષને કહેવાનું છે કે ભગવાન પોતે જ પોતાના ભક્તોની ચરણ રજ મુખ દ્વારા પોતાના હૃદયમાં ધારણ કરે છે. નાના બાળકો સ્વભાવથી જ માટી ખાતા હોય છે. એટલે હું તો બાળક છું અને સ્વભાવથી જ મેં માટી ખાધી, બરોબર. એમ જ્યારે બલરામે જ્યારે ફરિયાદ કરી કોને, યશોદા માતાને, કે મૈયા આ આપણો નાનો ભાઈ છે ને એ તો માટી ખાતો રહેલો છે, માટી ખાય છે તો ખરેખર ખાધી છે કે કેમ, એના ઘણા બધા કારણો અહીંયા શાસ્ત્રકારો આપે છે. મોઢું ખોલી અને તારું માટીવાળું મોઢું મને બતાવ, એવું જ્યારે યશોદા કહે છે ત્યારે ભગવાને પોતાનું વિશ્વરૂપ અંદર મૂકીને બતાવ્યું છે. યશોદા માતા વિચાર કરે છે કે જો એને તત્વજ્ઞાન થઈ જશે, જ્ઞાની થઈ જશે મારી માં, તો આગળની લીલા મારાથી થઈ શકશે નહીં. તેથી આ બધી વાતો કહે છે. એટલે 3 શ્લોકની અંદર અહીં માટી શા માટે ખાધી અને ખાવાના જે કારણો હતા એ વેદ વ્યાસે ભાગવતની અંદર આવી રીતના સમજાવ્યા છે. પછી આગળ કહે છે કે હે હિતેશણી યશોદા એ શ્રી કૃષ્ણના હાથ પકડી લીધો. આવું માટી ખાવાનું કીધું ત્યારે યશોદાએ એ શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો. યશોદા જાણતા હતા કે આ હાથે માટી ખાવામાં મદદ કરી છે. ચોરનો સહાયક ચોર જ છે, તેથી તેમણે હાથ પકડ્યો છે. ચોરનો સહાયક ચોર જ છે. તેથી યશોદા માતાએ આ શ્લોકની અંદર કીધું કે એને આવી રીતના હાથ પકડી લીધા. તે વખતે શ્રી કૃષ્ણની આંખો ભયથી ભરાયેલી હતી, બરોબર. આ 3જા શ્લોકમાં કહે છે કે એની આંખો ભયથી ભરાયેલી. એટલે શું હતું કે ભગવાનના નેત્રોમાં સૂર્ય ચંદ્રનો નિવાસ છે, તેઓ કર્મના સાક્ષી છે. તેમણે વિચાર્યું કે કોણ જાણે શ્રી કૃષ્ણ માટી ખાધાનું સ્વીકારશે કે ના પાડશે. હવે અમારે શું કરવું? એ ભાવને પ્રદર્શિત કરતા બંને નેત્રો ચકરાવા લાગ્યા. એટલે કહે છે ને કે એ ભયથી એની આંખો ગભરાયેલી લાગી. એનું કારણ કે કદાચ મા પાસે હું જઈશ, બરોબર ને, તો આવી રીતની ઘટના થશે. ત્યાર પછી કહે છે કે અલ્યા ઓ ચપળ મનના કૃષ્ણ, તું હમણાંનો બહુ મનમાની કરવા લાગ્યો છે. એટલે કે જોઈ લો મારા મુખમાં રહેલા સંપૂર્ણ વિશ્વને. આમ કરીને વારંવાર આ દર્શન એને કરાવે છે. યશોદાએ જોયું. શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે તે દિવસે મારા મોઢામાં વિશ્વ જોઈને માએ પોતાના નેત્ર બંધ કરી દીધા હતા. આજે પણ જ્યારે હું પોતાનું મોઢું ખોલીશ
ત્યારે પણ એ પોતાના નેત્ર બંધ કરી દેશે તેવું વિચારીને એણે મોઢું ખોલી દીધું. આ જે વખતે ખોળાની અંદર હતા અને જે વખતે સ્તનપાન કરાવવાનો વિચાર કરતા હતા, તો એ વખતે જે વખતે બ્રહ્માંડને એના મોઢા બગાસું ખાધું ને બ્રહ્માંડ જોયું, તો એવું જ કદાચ ન થાય એ કાંઈ ફરીથી એ બતાવવાનો પ્રયત્ન કરે છે. બધી વિસ્મૃતિ લઈ લે છે અને માતાને આવી રીતનું કહે છે. યશોદાએ જોયું કે શ્રી કૃષ્ણના મુખમાં ચર અચર સંપૂર્ણ જગત વિદ્યમાન છે. આકાશ, દિશાઓ, પર્વતો, દ્વીપો અને સમુદ્રો સહિત સંપૂર્ણ પૃથ્વી, વહેતો વાયુ, વૈદ્યુત અગ્નિ, ચંદ્ર અને તારાઓની સાથે સંપૂર્ણ જ્યોતિ, નક્ષત્ર, જળ, તેજ, પવન, નિયત પ્રાણીઓ ને હાલું ચાલવું આકાશ વગેરે વગેરે. દેવતાઓ, મન, ઇન્દ્રિયો, પંચ માત્રાઓ અને ત્રણેય ગુણ શ્રી કૃષ્ણના મુખમાં એને ફરીથી જોવા મળ્યા. વારંવાર આવી રીતના 2 વખત જ્યારે મોઢું ખોલ્યું ત્યારે એને આ બધું ફરી દર્શન થાય છે. હે રાજા પરીક્ષિત, જીવ, કાળ, સ્વભાવ, કર્મ અને તેની વાસના તથા શરીર વગેરેના દ્વારા વિભિન્ન રૂપોમાં દેખાતું આ બધું વિચિત્ર જગત અને પોતાની સાથે આખું વ્રજ તે પહોળા કરેલા પુત્રના નાનકડા મોઢમાં જોઈને યશોદાજીને ઘણી બધી શંકાઓ પડવા લાગી. તેઓ વિચારવા લાગ્યા કે આ કોઈ સ્વપ્ન કે ભગવાનની માયા. ક્યાંક મારી બુદ્ધિમાં તો ભ્રમ ઊભો થયો નથી ને? સંભવ છે મારા બાળકમાં જ કોઈ જન્મજાત સિદ્ધિ હોઈ શકે છે, જે ચિત્ત, મન, કર્મ અને વાણી દ્વારા સારી પેઠે અને સુગમતાથી અનુમાનનો વિષય બનતા નથી. આ સંપૂર્ણ વિશ્વ જેમનું આશ્રિત છે, જે આના પ્રેરક અને જેમની સત્તાથી આની પ્રતીતિ થાય છે, તેમનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે. તે પ્રભુને હું પ્રણામ કરું છું. આ હું છું અને આ મારા પતિ છે તથા આ મારો પુત્ર છે. સાથે સાથે હું વ્રજમાયાનો આધાર થઈ અને ભગવાને એના હૃદયની અંદર આ વિસ્મૃતિ કરાવી દીધી. યશોદાજી તરત તે ઘટના ભૂલી ગયા. બરાબર, દેવી યોગમાએ ભગવાને એના હૃદયમાં પ્રવેશ કરાવી દીધો ભગવાને, ત્યારે બધું ભૂલી ગયા. તેમણે પોતાના વહાલા લાલને ખોળામાં લઈ લીધો. જે રીતે પહેલા તેમના હૃદયમાં પ્રેમનો સમુદ્ર પ્રગટી રહ્યો હતો, એ જ રીતે ફરી એ પ્રેમનો હૃદય ઉછળવા લાગ્યો. બધા વેદ, ઉપનિષદો, સાંખ્ય, યોગ અને ભક્તો જેમના મહાત્માનું જ્ઞાન કરતા થાકતા નથી, તે જ ભગવાનને યશોદાજીએ પોતાના પુત્ર તરીકે માનવા લાગ્યા. યોગ માયાએ અંદર પ્રવેશ કરી દીધો અને બધી વિસ્મૃતિ થઈ ગઈ. અત્યાર સુધી એને તો કે બ્રહ્માંડ આખું જેના મોઢાની અંદર છે એને તો મારે નમસ્કાર કરવા, એમ કરી નમસ્કાર 2 શ્લોકમાં નમસ્કાર પણ યશોદાજીએ કરી દીધા. પણ ભગવાન વિચાર કરે છે કે જો આવી રીતની મારી માં તત્વજ્ઞાની બની જશે, મારી માં જો આવી રીતની જ્ઞાની બની જશે ને, તો પછી મારે જે કંઈ લીલા કરવાની છે એ હું કરી શકવાનો નથી. તેથી ભગવાને યોગ માયા દ્વારા અહીંયા યશોદાના હૃદયમાં પ્રવેશ કરી દીધો અને પ્રવેશ કર્યા પછી એ જ બાળપણ જે લીલા કરતા હતા એમને ખોળામાં લીધા, વાલ કર્યું, આવી રીતના બચ્ચી પણ ભેરી, એવું વેદ વ્યાસ લખે છે. પણ અહીંયા બધા વેદ, ઉપનિષદો, સાંખ્ય, યોગ અને ભક્તો એમના મહાત્માનું ગાન કરતા ધરાતા નથી. જે મહાપુરુષો છે, જેને ભગવાનની આવી રીતે પ્રાપ્તિ કરવી છે, એવા જે મહાન જે તત્વો છે એ ભગવાનનું કીર્તિ ગાવામાં ધરાતા નથી. તે જ ભગવાનને યશોદાજી પોતાનો પુત્ર માનવા યોગમાએ પ્રવેશ કર્યો. એટલે હવે તો આ મારો લાલો છે, આ મારો પુત્ર છે, આને મારે પ્રેમને વાલ કરવો છે, આવું બધું કરવા લાગ્યા. તે રાજા એટલે કે રાજા પરીક્ષિતે ફરીથી એક પ્રશ્ન પૂછે છે. રાજા પરીક્ષિત ઉવાચ નંદ કિમ કરો બ્રહ્મ શ્રેય એવં મહોદય યશોદા ચ મહાભાગા પાપો યસ્યાસ્તનન હરિ પિતરો નાન વિદેતાના કૃષ્ણોદારાત ભક્તૈતનમ ગાયન્ત્યાજી કેવલયો યલ્લોક સમલાહન. 2 શ્લોકની અંદર અત્યારે સુખદેવજી મહારાજ ને અત્યારે રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે
હું પૂછ્યો કે હે ભગવાન, નંદ બાવાએ એવી કઈ મોટી માંગલિક સાધના કરી હતી અને પરમ ભાગ્યશાળી નંદ બાબાએ કયું મોટું માંગલિક કાર્ય કર્યું હતું અને યશોદાએ કઈ એવી તપસ્યા કરી હતી કે જે આવા વિશ્વને ચલાવવાળી શક્તિએ એમને ત્યાં આ લીલા કરીને કામ કરવા લાગી. કઈ તપસ્યા કરી હતી જેના લીધે સ્વયં ભગવાને પોતાના શ્રીમુખથી તેમનું સ્તનપાન કર્યું. ભગવાન પોતે જ સ્તનપાન કરવા માટે આવ્યા. તો આ બંનેની કઈ તપસ્યા હતી, કયો પુરુષાર્થ હતો, કયો પ્રયત્ન હતો, એ તમે મને કહો કે સમજાવો મને કે આને એવી કઈ તપસ્યા કરી હતી કે પરબ્રહ્મ પરમાત્મા જે નિર્ગુણ નિરાકાર છે એ સગુણ સાકાર રૂપ ધારણ કરી અને ગોકુળની અંદર અહીંયા માતા યશોદાના સ્તનપાન કરે છે. આવું તો કોઈને કોઈ લોકોને ભાગ્ય પ્રાપ્ત થાય કે આવો પ્રશ્ન રાજા પરીક્ષિતે પૂછ્યો. ભગવાન શ્રી કૃષ્ણની તો બાળ લીલાઓ જે તેઓ પોતાનું ઐશ્વર્ય અને મહત્તાને છુપાવીને બાલ બાળકો સાથે કરે છે એ કેટલી પવિત્ર છે કે તેનું શ્રવણ કીર્તન કરનાર લોકોના પણ બધા કરે છે. એના જે કઈ તાપ હોય પાપ હોય એ બધા પણ નષ્ટ થઈ જાય. કે આટલું અદ્ભુત ચરિત્ર છે અને એ ચરિત્ર અત્યારે અહીંયા બાળકી રૂપની અંદર અહીંયા યશોદા મૈયા અને નંદના આંગણાની અંદર રમી રહ્યું છે. તો કયું પુણ્ય આ બંનેનું હતું કે જેથી આવું બાળક એને ત્યાં જન્મે છે? આ પ્રશ્ન અત્યારે પરીક્ષિત રાજાનો છે. પરીક્ષિત સરસ મજાનો પ્રશ્ન કરે છે. તેમનું શ્રવણ કીર્તન કરનારા લોકોના પણ બધા પાપ અને તાપ શાંત થઈ જાય છે. ત્રિકાળદર્શી જ્ઞાની પુરુષો આજે પણ તે લીલાઓનું ગાન કરતા ભાગતા હજારો વર્ષો થઈ ગયા, બરોબર, પણ છતાંય ભગવાન શ્રી કૃષ્ણએ જે અહીંયા લીલા કરી રહ્યા છે આ એનો પ્રશ્ન હતો. બીજી વાત છે તે જ લીલાઓ તેમના જન્મદાતા દેવકી વસુદેવની તો જોવા સુદ્ધા પણ મળી નથી. એને તો ખાલી જન્મ આપી દીધો છે, આ જે લીલાઓ છે એને સુદ્ધા જોવા પણ મળી નથી. આ એનો પ્રશ્ન હતો. દેવકી વસુદેવની તો એવા સુદ્ધા મળી નથી અને નંદ યશોદા તેનું અપાર સુખ લૂંટી રહ્યા છે. આનું કારણ તમે મને સમજાવો. આ બે શ્લોકની અંદર અત્યારે રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર જે ભાગવતની શરૂઆત કરી અન્નસન ધારણ કરીને અને સુખદેવજી મહારાજ જે કહે છે એ અન્નસન કરીને પરીક્ષિત રાજા સાંભળતા રહ્યા. એના મનમાં કઈ પ્રશ્ન ઉભો થાય તો આ સીધો પૂછતા, એટલે આ પ્રશ્ન એને પૂછેલો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, નંદ બાવા પૂર્વ જન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા. કોણ હતા? શા માટે નંદ બાવાને ત્યાં કહ્યું કે હે ભગવાન, જ્યારે અમે પૃથ્વી ઉપર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય ભક્તિ રહે એવું તમે અમને વરદાન આપો. બંનેએ તપસ્યા કરી. તપસ્યાના અંતે ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા અને બ્રહ્માને કહે છે કે ભગવાન, અમે પૃથ્વી ઉપર અમારો જ્યારે કર્મ અનુસાર જન્મ થાય તો એ જન્મ પ્રમાણે કાયમ માટે અમારે ભગવાન શ્રી કૃષ્ણના મનની અંદર અમારી ચિત્ત વૃત્તિ રહે એવું વરદાન તમે અમને આપો. શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમ ભક્તિ રહે અને જે ભક્તિ દ્વારા સંસારના લોકો અનાયાસે દુર્ગતિઓનો પાર કરી જાય છે એવું તમે વરદાન જો આપવાના હોય તો આ વરદાન તમે આપો. બ્રહ્માજીએ કહ્યું એવું જ થશે. તે જ પરમ યશસ્વી ભગવાનમાં દ્રોણ વ્રજમાં ઉત્પન્ન થયા અને તેમનું નામ નંદ અને તે ધરા ઉપર આ જન્મમાં યશોદા નામની તેમની પત્ની થયા. પૂર્વજન્મની વાત કરતા કહે છે કે એવું કયું ભાગ્ય યશોદા અને નંદ બાવાને હતું કે જેણે આવી, બરોબર ને, અંતર્મુખ થવાની વાત કરીએ કે રાજાને મોજ કરવી હતી, મજા માણવી હતી. એટલે બધી જગ્યાએ કૂતરા આખા ગામમાં ખલાસ થઈ ગયા. ત્યાં સુધી રોજ એક કૂતરો લાવે, કાચનામાં જોવે પોતાનું પ્રતિબિંબ જોવે એટલે કે આ મારી સામે લડવા માટે કોણ આવ્યો, બરાબર, એમ કરીને થોડા ઘણા થાપા મારે, કાચ પડે, ઇન્જર્ડ થાય અને ભાગે. રાજાને બહુ મજા આવે. અડધો કલાક સુધી એનો સમય એમાં પાસ થઈ જાય. હવે તો ઘણા દિવસો વીતી ગયા, ઘણા કૂતરા ખલાસ થઈ ગયા. ગામમાં કૂતરા હવે કોઈ મળે નહીં. તો પછી ઋષિનો કૂતરો, તો ઋષિ
લાવ્યા, ઋષિ કે સંત એમ, બરાબર ને. વાર્તામાં આ બધું કહેવાનું કે ઋષિ આવ્યા, એને કૂતરો પણ સાથે લેવા. રાજાને એમ થયું ઘણા સમયથી મળતો નહોતો, આજ મળ્યો તો આજે હું થોડોક આનંદ લૂંટી લઉં. તેથી કૂતરાને અંદર કાચના આવી રીતનો જે મેલ હતો એની અંદર છૂટો મૂક્યો. કૂતરો વિચાર કરે છે, એણે કાચમાં જોયું તો જોઈ લીધું, એણે શાંતિથી પાછો એક ખૂણામાં બેસી ગયો. બીજા કાચ તરફ જોયું તો પણ એને કાંઈ થયું. આમ કરીને બધા ચારે ચાર ખૂણામાં જઈને શાંતિથી બેઠો. રાજા વિચાર કરે છે કે જે કૂતરાને અત્યાર સુધી 15-20 કૂતરાનો ભોગ મેં લીધો અથવા એના દ્વારા મેં આનંદ પ્રાપ્ત થયો, આ કૂતરો કેવો કઈ જાતનો છે કે એ શાંતિથી બેસી જાય. ઋષિને પૂછ્યું એમ કે આ તમારો કૂતરો આ કાચની સામે એનું પ્રતિબિંબ આવે છે તો એની સાથે ઝઘડતો કેમ નથી એમ. ત્યારે ઋષિ એને કહે છે કે રોજ હું જ્યારે ભગવાનની પૂજા કરી અને પછી મારે બુદ્ધિની પૂજા કરવા માટે જ્યારે ઊભો થાવ છો ને ત્યારે કાચની અંદર મારા કૂતરાને પણ કપાળે તિલક કરું છું, એને પણ અરીસો રોજ બતાવું છું. એટલે રોજ અરીસો આવી રીતનો એને બતાવું કે આ કાચની અંદર રહેલો હું પોતે જ છું, આમાં બીજો કોઈ મારે લડવા કે ઝઘડવાની કાંઈ જરૂર નથી. એટલે અહીં કે મારો કૂતરા રોજ આવી રીતનું કરે છે અને તમારા કૂતરા તો ક્યારેક આવી રીતનું કરતા નહીં હોય. એટલે એ પોતાનું પ્રતિબિંબ જોઈ અને આવી રીતના કાચને તોડે છે, ઇન્જર્ડ થાય છે અને મરી જાય છે. એમ કે કહેવાનો અર્થ કે અંદર રહેલું જે તત્વ છે ને એ સામું પ્રતિબિંબ એ જ છે, બીજું કોઈ નથી. આ વાર્તામાં બહુ સરસ ભગવાન દાદાએ આપણે બહુ સરસ વાત કીધી. વાત આલે છે શ્રીમદ ભાગવત મહાપુરાણના સ્કંદ 10મા સ્કંદના અંદર આપણે 8મા અધ્યાયને નમસ્કાર. એટલે 8મા અધ્યાયના ભગવાનની જે બાળ લીલા હતી, માટી ખાવાથી અનેક પ્રકારના જે કાંઈ હતો અને ગોપીઓ બધી કયા રૂપની અંદર કયા આગલા અવતારમાંથી એનું પણ સુંદર વિસ્તારથી 8મા અધ્યાયની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે બીજો 9મો અધ્યાય, એમાં શ્રી કૃષ્ણની દામોદર લીલા આવે છે. કેવી? ભગવાન કૃષ્ણની દામોદર લીલાનું વર્ણન વેદવ્યાસે બહુ સરસ રીતે 9મા અધ્યાયની અંદર કર્યું છે. એનો આજે આપણે થોડોક વિચાર કરી લઈએ. સુખદેવજી ઉવાચ એકદા ગૃહદાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી યાની યાની હગીતાની તદ બાલચરિતાની ચ દધી નિર્મન્મંથન કાલે સ્મરનંતી તાન્ય ગાયત. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એક સમયે નંદરાણી યશોદાજીએ ઘરની દાસીઓને તો બીજા કામમાં લગાવી દીધી હતી અને સ્વયં પોતે જ પોતાના લાલને માખણ ખવડાવવા માટે દહીં મંથન કરવા લાગી. દહીં મંથન એટલે વલોવા લાગી, એમ કે મારો બાળક હમણાં ઉઠશે લાલો એટલે મારે એને બરોબર તાજું માખણ ખવડાવવાનું છે. એમ કરીને દાસીઓ બધી હતી એને બીજા કામમાં પોરવી દીધી અને યશોદા માતા હાથમાં નેત્રું લઈ અને દહીંને વલોવા લાગી. અહીં લખ્યો છે મંથન કરવા લાગી. એમ તો મંથન કરવા લાગી એટલે શું છે તો કે આ પ્રસંગમાં એક સમયનું તાત્પર્ય છે કે કારતક મહિનો પુરાણોમાં અને દામોદર માસ વગેરે ઇન્દ્ર ભાગના અવસર પર દાસીઓ બીજા કામમાં વ્યસ્ત હોય એ સંભવ છે. નિયુક્તાસુ એટલે કે આ પદનો અર્થ એવો થાય છે કે યશોદાએ જાણી જોઈને દાસીઓને બીજા કામમાં લગાવી દીધી. યશોદા એટલે કે નામનો ઉલ્લેખ કરવાનો અભિપ્રાય એ છે કે પોતાના વિશુદ્ધ વાત્સલ્ય પ્રેમના વ્યવહારથી સ્વ ઐશ્વર્યના સ્વામી ભગવાનને પણ પ્રેમને આધીન થઈને ભક્તિને યશ થઈને ભક્તના હાથે બંધાઈ જવામાં યશ અને યશોદાજી આપે છે, બીજું કોઈ આપી શકે નહીં. આ યશોદાનો અર્થ પણ અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યો છે. યશોદાજી જ આપી શકે છે જગતને આ અપ્રાકૃત પરમ આનંદનો રસાસ્વાદ કરવામાં નંદ બાવા કારણ છે. તે નંદજીના પત્ની થવાથી એમની નંદ ગેહિની કહેવામાં આવ્યા છે. સાથે સાથે નંદ ગેહિની અને સ્વયં આ બે પદ એ
વાતના સૂચક છે કે દહીં મંથનનું કાર્ય તેમના યોગ્ય નથી. તેમ છતાં પુત્ર સ્નેહથી વિપુલતાના કારણે એવું વિચારીને કે મારા લાલને મારા હાથનું તાજું માખણ ભાવે, તેથી તેઓ સ્વયં દહીં મંથન કરી રહ્યા છે. દહીં મંથનનો અર્થ આવી રીતનો છે, એટલે કે એક દિવસ આવી રીતનો મેં તેમને અત્યાર સુધી ભગવાનની જે લીલાઓનું વર્ણન કર્યું છે, યશોદાજી દહીં મંથન કરતાં તે બધા લીલાઓનું સ્મરણ કરતાં હવે ગાતા પણ હતા. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અહીંયા શ્રી કૃષ્ણની દામોદર લીલા સમજાવતા આ વાત કહે છે. એટલે અહીં કહે છે કે આ શ્લોકમાં ભક્તના સ્વરૂપનું નિરૂપણ છે. શું કીધું છે? આ શ્લોકની અંદર ભક્તના સ્વરૂપનું નિરૂપણ છે. શરીરથી દહીં મંથન રૂપી સેવા કાર્ય થઈ રહ્યું છે. હૃદયમાં સ્મરણની ધારા સતત પ્રવાહિત થઈ રહી છે. વાણીમાં બાલ ચરિત્રનું સંગીત વાગી રહ્યું છે. આમ ભક્તના તન મન વચન તથા પોતાના પ્રિય લાલજીની સેવામાં લાગી ગયા છે. સ્નેહ અમૃત પદાર્થ છે. તે છે સ્નેહના જ વિલાસિત વિશે નૃત્ય અને સંગીત યશોદાજીના જીવનમાં અત્યારે રાગ અને ભોગ બંને પ્રગટ રૂપે થઈ રહ્યા છે. એટલે કે આ બે શ્લોકમાં આવી છે. તેમણે પોતાના સ્થૂળ કટિભાગમાં મેખલાથી બાંધેલું રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું. તેમના સ્તનમાંથી પુત્ર સ્નેહની વિપુલતાના કારણે દૂધ સ્રવતું હતું અને તેમનું આખું શરીર આમ તેમ ડોલતું હતું. નેત્રું ખેંચવાના શ્રમથી હાથ કંઈક થાકી ગયા હતા. હાથમાં પહેરેલા કંકણ અને કર્ણફૂલ હાલી રહ્યા હતા. મુખ પર પસીનાના બુંદ આવી રહ્યા હતા. અંબોડામાંથી માલતીના પુષ્પો સરી પડ્યા હતા. આ પ્રમાણે યશોદાજી દહીંનું મંથન કરી રહ્યા હતા. આ રીતે દહીંનું મંથન કરતા હતા. કરમમાં રેશમી વસ્ત્ર દોરીની કસીને બાંધેલું છે. એનો અર્થ જીવનમાં આળસ, પ્રમાદ, અસાવધાન નથી. એમ સેવા કર્મમાં પૂરી તત્પરતા છે. રેશમી વસ્ત્ર એટલા માટે પહેર્યું છે કે કોઈ પ્રકારની અપવિત્રતા રહી જશે તો મારા કનૈયાને કંઈક થઈ જશે. તેથી રેશમી વસ્ત્ર પહેરી અને મા યશોદા દહીંનું મંથન કરી રહ્યા છે. બીજી વાત, માતાના હૃદયનો રસ સ્નેહ દૂધ સ્તનમાંથી સ્રવી રહ્યું છે. તે બહાર જોઈ રહ્યું છે કે શ્યામ સુંદર આવે ત્યારે તેમની દ્રષ્ટિ મારા પર પડે અને તેઓ પહેલાં માખણ ન ખાતા મને જ મારા દૂધનું સ્તનપાન કરે. આ જ લાલસા છે. બીજું, સ્તનને એટલે કે કાંપવાનું કારણ એ છે કે તેમને ભય છે કે ક્યાંક મારું સ્તનપાન નહીં રહે તો. કંકણ અને કુંડલ ઉછળીને માને વધાઈ આપી રહ્યા છે. યશોદાજીના હાથમાં કંકણ એટલા માટે ખણખણી રહ્યા છે કે તે આજે તેમના હાથોમાં રહીને ધન્ય થઈ ગયા છે. કે જે હાથ ભગવાનની સેવામાં લાગેલા છે અને કુંડળ યશોદા મૈયાના મુખથી લીલા ગાન સાંભળીને પરમાનંદ માણી રહ્યા છે. હાલતા ચાલતા કાનોને સફળતા સૂચવી રહ્યા છે. હાથ તે જ ધન્ય છે જે ભગવાનની સેવા કરવા માટે, અને કાન તે જ ધન્ય છે જેમાં ભગવાનના લીલા ગુણ ગાનની અમૃતધારા પ્રવેશ કરતી હોય. મુખ પર પરસેવો અને માલતીના પુષ્પો નીચે પડ્યા છે તે તરફ માનું ધ્યાન નથી. તેઓ શૃંગાર અને શરીરને વિસારી ચૂક્યા છે અથવા માલતીના પુષ્પો સ્વયં માતાના અંબોડામાંથી છૂટીને ભગવાનની માતાના ચરણોમાં રહેવાનું પસંદ કરે છે. એ એનું સૌભાગ્ય માને છે. કહે છે કે માતા પર રહેવાનો અધિકાર અમને નથી. મા યશોદા જે આવી રીતના દહીંનું મંથન કરી રહ્યા છે તો હવે અમારે માથા પર ન રહેવું જોઈએ એમ કરીને ફૂલો વેણીમાંથી નીચે પડી અને યશોદા માના પગની અંદર પડી રહ્યા છે. આવી રીતની વાતો આ શ્લોકની અંદર છે. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ સ્તનપાન કરવા માટે દહીં મંથન કરતા પોતાની મા પાસે આવ્યા.
તેમણે માના હૃદયમાં પ્રેમ અને આનંદને ઉત્પન્ન કરતા રવૈયાને પકડી લીધો અને જનનીને મંથન કરતા અટકાવી વલોવતા હતા. બે હાથથી આવી રીતના વલોવતા હતા, બરોબર. પછી સફેદ આવી રીતનું રેશમી વસ્ત્ર પહેર્યું હતું, સુંદર મજાનો શણગાર સજ્યો હતો, વેણીની અંદર ફૂલ નાખેલા હતા. આવું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે કર્યું છે. અને એવા સમયે ભગવાન આવી રીતના લટકા કરતા કરતા યશોદા માયા જ્યાં દહીંનું મંથન કરી રહ્યા છે, રવૈયો ચલાવી રહ્યા છે, ત્યાં આવી રીતના આવ્યા છે. એવી રીતની વાત છે. હૃદયમાં લીલાની સુખ સ્મૃતિ, હાથોમાં દધી મંથન અને મુખમાં લીલા જ્ઞાન, આ પ્રમાણે તન મન અને વચન ત્રણેયનો શ્રી કૃષ્ણને સંયોગ થતા શ્રી કૃષ્ણ માં પોકારવા લાગ્યા. તન મન આ ત્રણ વસ્તુ અહીં બહુ સરસ રીતે સમજાવી છે. આનો અર્થ અહીં સમજાવતા વેદવ્યાસ લખે છે કે હૃદયમાં લીલાની સુખ સ્મૃતિ, હાથોથી દધી મંથન એટલે બે હાથ વડે અહીંયા વલોણાથી અત્યારે દહીંને વલોવી રહ્યા છે તે, અને મુખમાં લીલા ગાન, મુખની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું એટલે જે એના પુરુષોત્તમ જે એના સ્થાન દેવતા છે એનું સ્મરણ અત્યારે ચાલી રહ્યું છે. એટલે કે તન એટલે શરીર, મન એટલે મનની અંદર, અને વચન એટલે વાણી. વાણીથી ભગવાનના ગુણ ગાતા ગાતા, હાથથી વલોવતા હૃદયની અંદર આવા રીતના ભગવાનને ધારણ કરી અને યશોદા માતા આ રીતે કરે છે. એવા સમયે ભગવાન બાલ લીલા કરતા કરતા મા કરતા પોકારવા લાગ્યા. અત્યાર સુધી ભગવાન શ્રી કૃષ્ણ સૂતા હતા. માની સ્નેહ સાધના એ તેમને જગાડી દીધા. તેઓ નિર્ગુણમાંથી સગુણ થયા, અચલમાંથી ચલ થયા, નિષ્કામમાંથી સકામ થયા અને સ્નેહ ભૂકા થઈ મા પાસે આવ્યા. શા માટે મા પાસે આવ્યા? તો કહે છે સ્તન્ય કામ એટલે કે દહીં મંથન કરતા હતા ત્યારે આવ્યા. ઠાલા બેઠેલાની પાસે નહીં, કામ કરતા હતા, વલોવતા હતા ત્યારે ભગવાન આવ્યા. શાંતિથી ગપ્પા મારતા હોય યશોદા એવા સમયે ભગવાન આવ્યા નથી. એમાં વેદવ્યાસ લખે છે ભગવાન શરત સાધનની પ્રેરણા આપે છે, પોતાની તરફ આકૃષ્ટ કરે છે, પરંતુ રવૈયો પકડીને તેમને રોકી દીધા કે માં, હવે તારી સાધના પૂરી થઈ ગઈ છે, હવે તું મારી સાધનામાં લાગી જા. હું તારી સાધના જે કંઈ વલોવાની માખણ અત્યારે એમાંથી કાઢવાનું જે હતું એ બધું હવે પૂરું થયું છે, હવે મારી સાધનામાં તું લાગી જા. વધારે વાર એટલે કે તારી સાધનાનો આચકતો. માં પ્રેમમાં ડૂબી ગયા, ન્યાલ થઈ ગયા. મારો લાલો મને આટલો પ્રેમથી બોલાવે છે કે માં તારી સાધના વલોવાની પૂરી કર, અને હું અત્યારે આવી ગયો છું, તો હવે મારી સાધના એટલે મારા જે કાંઈ નાના મોટા કામ કરવાના બાકી છે એ સાધનામાં તું લાગી જા. યશોદા માં કૃત્ય થઈ જાય છે કે મારો લાલો આવી રીતનો કાલી ભાષાની અંદર મને કહે છે કે મારા કામમાં લાગી જા. શ્રી કૃષ્ણ માં યશોદાના ખોળામાં ચડી ગયા. વાત્સલ્ય સ્નેહથી અધિકતાથી તેમના સ્તનોમાંથી દૂધ તો સ્રવી જ રહ્યું હતું. તેઓ લાલને ધવડાવવા લાગ્યા અને મંદબંધ હાસ્યયુક્ત તેમનું મુખ નિરખવા લાગ્યા. એટલામાં જ બીજી બાજુ ચૂલા ઉપર મૂકેલા દૂધમાં ઉભરો આવ્યો. તે જોઈને યશોદા તેમને અતૃપ્તતા છોડીને જલ્દીથી દૂધ ઉતારવા માટે ચૂલા પાસે પહોંચી ગયા છે. એના અર્થો શું થાય? બહુ સરસ આ વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે આ લાલાને રોકવા લાગ્યા, જરા મને માખણ તો કાઢી દેવા દે, હું મારે દૂધ પીવું છે. મને હાથથી માની કમર પકડીને એક પગ ઢીંચણ પર મૂક્યો અને શરીર પર ચડી ગયા. સ્તનમાંથી દૂધ વરસી પડ્યું. માં દૂધ પીવડાવવા લાગ્યા. લાલજી હસવા લાગ્યા. માની આંખો લાલના સુંદર હાસ્ય પર ચોંટી ગઈ. ઈક્ષતિ એટલે પદનો અભિપ્રાય એ છે કે જ્યારે લાલો મોઢું ઊંચું કરીને જોશે ત્યારે મને આંખો તેના પર મંડાયેલી જોઈને રાજી થશે. સામે પદ્મગંધા ગાયનું દૂધ ગરમ થઈ રહ્યું હતું. તે દૂધે વિચાર્યું કે સ્નેહથી માં યશોદાનું આવી રીતનું એટલે કે યશોદાનું દૂધ ક્યારેય ઓછું નહીં થાય.
અને શ્યામ સુંદર ક્યારે ધરાશે નહીં. માનું દૂધ ઓછું થાય ને શ્યામ સુંદર ક્યારે ધરાશે નહીં અને શ્યામ સુંદર ક્યારે ધરાશે નહીં. આ બંનેની પરસ્પર હરીફાઈ થઈ. કોની? દૂધની તપેલું જે ચૂલા ઉપર મૂકેલું હતું એની અને અત્યારે સ્તનપાન કરી રહેલા જે આવી રીતના છે એ બંનેની હરીફાઈ થઈ રહી. અને હું બિચારું યુગથી જન્મથી શ્યામ સુંદરના હોઠનો સ્પર્શ કરવા માટે વ્યાકુળ થઈ રહી છું. તપીને મરું છું કે તપીને મરું છું. હવે આવા જીવનથી શો લાભ? જે શ્રી કૃષ્ણના કામમાં હું ન આવી તેથી સારું છે કે તેમની આંખો સામે જ અગ્નિમાં કૂદી પડું. આ માની આંખો પહોંચી ગઈ એટલે કે દયાથી પીગળી ગયેલા અને કૃષ્ણનું પણ ધ્યાન ન રહ્યું. તેમને એક બાજુએ મૂકી અને માં દોડી ગઈ. ભક્ત ભગવાનને એક બાજુ રાખી દઈને દુઃખી જનોની રક્ષા કરે છે. ભગવાન અતૃપ્ત જ રહી ગયા. હું શું ભક્તોના હૃદયના સ્નેહથી તમને ક્યારેય તૃપ્તિ થઈ શકે? તે દિવસે તેનું નામ અતૃપ્ત થઈ ગયું. આવી રીતના ચૂલા ઉપર મૂકેલું જે દૂધ છે, બરોબર, દૂધ કહે છે કે ઘણા વર્ષોથી હું તપસ્યા કરું છું પણ મને ક્યારેય આનો મોકો મળ્યો નથી. આ કાન કે લાલો જ એવો છે કે માના સ્તનમાંથી એ કાયમ માટે દૂધ પીતો રહેલો છે. એટલે દૂધ ઉભરાણું એને કે હવે અગ્નિમાં જઈને હું મારા જીવનને ખલાસ કરી નાખું. આ ઘટના લખે છે. એટલે કે આવી રીતના દિવસથી તેમનું નામ અતૃપ્તા પડ્યું. આથી શ્રી કૃષ્ણને ગુસ્સો આવ્યો. તેમણે ફરકતા લાલ હોઠને દાંતમાં દબાવી પાસે પડેલા પથ્થર મારીને દહીં મથવાની ગોળી ફોડી નાખી. કારણ કે માં ઉઠીને દૂધ તપેલું જે ઉભરાતું હતું એની પાસે ગયા. એટલે કે મને છોડીને આ મારી માં દૂધ ઉપર વધારે પ્રેમ કરે, બીજા દૂધ ઉપર વધારે પ્રેમ કરે છે. ભગવાન ખીજાણા અને હાથની અંદર કંઈક સાધન લઈ અને ગોળીનું જે માટલું હતું એ માટલાને ફોડી નાખ્યું અને આંખમાં બનાવટી આંસુ લાવ્યા. આંસુ તો લાવવા ને બનાવટી. આંખમાં બનાવટી આંસુ લાવીને બીજા ઓરડામાં જઈને એકલા તાજું માખણ ખાવા લાગ્યા. ઓરડાની અંદર ગયા, તાજું માખણ ખાવા લાગ્યા. એમ શ્રી કૃષ્ણના હોઠ ફફડ્યા. ક્રોધ તેમના હોઠોના સ્પર્શથી કૃતાર્થ થઈ ગયો. ક્રોધ પણ કૃતાર્થ થઈ ગયો. લાલ હોઠ સફેદ દૂધિયા દાંતોથી દબાવી દીધા. યશોદાજી ઉભરાતા દૂધને ઉતારીને, એટલે કે ઉભરાતું દૂધ હતું એને ઉતારીને સત્વગુણ, રજોગુણ અને પર એટલે કે શાસન કરી રહ્યા છે. બ્રાહ્મણ ક્ષત્રિયોને દંડ આપી રહ્યા છે. તે ક્રોધ ઉતાર્યો નહીં. ઉતર્યો દહીં મથવાથી ગોળી પર. શું છે? ગોળી ઉપર એને ક્રોધ ઉપાડી દીધો. અહીં કહે છે ને બહુ સત્વગુણ રજોગુણ પર આસન કરી રહ્યા હોય તેવા બ્રાહ્મણ ક્ષત્રિયનો દંડ આપી રહ્યા હોય તે ક્રોધ ઉતાર્યો કોની ઉપર? ઘણા ઋષિમુનિઓ તપસ્યા કરે છે પણ ભગવાન એને મળતા નથી. તેથી ક્રોધ આવી રીતનો ઉતાર્યો. ભગવાનને પણ આવી રીતનો ક્રોધ કોના ઉપર ઉતાર્યો? માટલા ઉપર. ઘણીવાર આપણે બાળકો ઘેરે હોય ને આપણા, એ ઘણીવાર આવી રીતના કંઈ શિક્ષકે એને કંઈ ઠપકો આપ્યો હોય અથવા ક્રોધની અંદર બાળક જ્યારે ઘેરે આવે ને ત્યારે દફતરનો ઘા કરે અને દફતરનો ઘા કરે અને પછી ઓલા રમકડા નાના હોય ને એને મંડે તોડવા. માં રસોડામાં કામ કરતી હોય, માં કે આ મેં આને હજી તો નિશાળમાંથી આવ્યો છે, મેં હજી એને કાંઈ કીધું નથી અને આટલો ક્રોધમાં આવીને રમકડાનો કચડ ઘાણ શા માટે બોલાવે છે? પણ એ બોલાવે છે એનું કારણ શું છે કે સ્કૂલની અંદરથી એવી કાંઈક ઘટના ઘટી હોય છે તેથી એનો ક્રોધ આસમાને ચડી ગયો હોય છે. એ ક્રોધ બધો રમકડા ઉપર ઉતારે, બરાબર ને? અને રમકડા ઉપર ક્રોધ ઉતારે અને આવી અહીંયા ભગવાને ગોળી ઉપર ક્રોધ ઉતારી દીધો કે શાંતિથી અહીંયા હું માનું સ્તનપાન કરી રહ્યો હતો અને માં આ ઉભરાતા દૂધને પકડવા માટે ગયા એટલે એ બાજુના રૂમની અંદર જઈને તાજું માખણ ખાઈને ક્રોધ કરે છે. આવી રીતની ઘટના ઘટે છે. તેમાં એક અસુર આવીને બેઠો હતો. ક્રોધ ઉતાર્યો દહીં મથવાની ગોળી ઉપર. તેમાં એક અસુર આવીને બેઠો હતો. દંભે કહ્યું, કામ, ક્રોધ અને અતૃપ્તિ પછી મારો વારો છે.
તે આંસુ બનીને આંખમાં છલકાયો. શ્રી કૃષ્ણ પોતાના ભક્તો પ્રત્યે પોતાની મમતાની ધારા પ્રવાહિત રાખવા માટે શું લોભ અને દંભ પણ આજે બ્રહ્મનો સ્પર્શ કરીને ધન્ય થઈ ગયા છે. શ્રી કૃષ્ણના ઘરમાં બેસીને માખણ ઝાપટવા લાગ્યા, જાણે કે માને બતાવતા હોય કે હું કેટલો ભૂખ્યો હતો અને મારી ભૂખ છોડીને તું દૂધના ઉભરા પાસે હું કેટલો ભૂખ્યો હતો એ તને ખબર હતી નહીં. એટલા ચારે ચાર કામ, ક્રોધ, લોભ અને મોહ આ ચારે ચાર આજે ધન્ય થઈ ગયા છે. એમ કે પ્રેમી ભક્તોનો પુરુષાર્થ ભગવાન નથી, બલકે ભગવાનની સેવા છે. તેઓ ભગવાનની સેવા માટે ભગવાનનો પણ ત્યાગ કરી શકે છે. યશોદાજીએ પોતાના હાથે દોહેલું પદ્મગંધા ગાયનું આ દૂધ શ્રી કૃષ્ણ માટે ગરમ થઈ રહ્યું હતું. થોડી વાર પછી તેમને તે પીવડાવવાનું હતું. દૂધ ઉભરાઈ જશે તો મારો લાલો ભૂખ્યો રહેશે એમ સમજીને અહીંયા ધવડાવતા અહીંયા યશોદા દૂધ પાસે ગયા છે. તેથી માં તેને નીચે મૂકીને દૂધ ઉતારવા માટે શા માટે ગયા એનું કારણ બતાવે છે કે આ એક એવી ગાય છે કે જે ગાયનું દૂધ કાયમ માટે હું મારા લાલાને પીવડાવું છું. એ ચૂલા ઉપર મૂક્યું હતું, એ જો ઉભરાઈ જશે ને તો ઠંડુ થયા પછી મારા લાલાને હું કયું દૂધ પાઈશ. એટલે યશોદા માતા ગયા છે એવું અહીં ઘણા લોકોનું કહેવું છે. ત્યાર પછી દહીં મંથનવાળા ઓરડામાં આવ્યા. ત્યાં જુએ તો દહીં મથવાની ગોળીને ટુકડા થઈ ગયા. તેઓ સમજી ગયા કે આ કામ મારા લાલાનું જ છે. એવું વિચારીને તેઓ હસ્યા પણ ત્યાં લાલાને તેમણે જોયો નહીં. આમ તેમ શોધવાથી ખબર પડી કે શ્રી કૃષ્ણ ખાંડણીઓ ઊંધો વાળી તેના ઉપર ઊભા છે અને સિક્કા પર રાખેલું માખણ લઈને વાનરોને લૂંટાવી રહ્યા છે. પણ તેમને એવો ડર લાગે છે કે ક્યાંક મારી ચોરી પકડાઈ ન જાય. તેથી તેમના સંચળ નેત્રો ભય શક્તિ જણાતા હતા. આ જોઈને યશોદાજી પાછળથી ધીરે ધીરે તેમની પાસે પહોંચી ગયા. જે રૂમની અંદર અહીંયા માખણ લઈ અને બંદરો વાનરોને ખવડાવતા હતા, એ હું ચોરીથી ખવડાવું છું, એ આવી રીતનું સત્તું ન થાય તેના માટે પ્રયત્ન કરતા રહેલા છે. અહીં કહે છે કે આવી રીતનું માં તમે મને ખોળામાં નહીં બેસાડો તો હું કોઈ ખલના ખોળામાં બેસી. આવું વિચારીને જ જાણે શ્રી કૃષ્ણ સીધા ઊંઘણ ખાંડલિયા ઉપર આવીને બેસી ગયા. ઉદાર પુરુષ ભલેને ખલની સાથે જઈને બેસે, પરંતુ તેનો શીલ સ્વભાવ બદલાતો નથી. ખાંડણિયા પર બેસીને પણ તેઓ વાંદરાને જ માખણ વહેંચવા લાગ્યા. સંભવ છે કે રામા અવતાર વખતે જે કૃતજ્ઞતાનો ભાવ ઉદિત થયો હતો તેના કારણે અથવા હમણાં જે ક્રોધ આવી ગયો છે તેનું આ કારણ અને પ્રાયશ્ચિત હોવું જોઈએ. રામા અવતારમાં જે વખતે વાંદરો આવ્યા એ વખતે મેં આવું માખણ એને ખવડાવી શક્યો નહીં. મારું મોટું કામ એણે કર્યું હતું. મોટા ભાગનું જે કામ છે ને, હું તો ખાલી વાહ કરવા વાળો ને વાહમાં હાથ ફેરવા વાળો હતો. પણ બંધ બાંધવાનો હોય, લંકા ઉપર જવાનું હોય, સંદેશો લાવવા મોકલવાનો હોય, સીતાની જે કાંઈ શોધ કરવાની હોય, 400 ગામનો સમુદ્ર ઓળંગો, બધું જ કામ વાનરોએ કરેલું હતું. એ વખતે મારી પાસે આને માખણ ખવડાવવા માટે કાંઈ હતું નહીં. જંગલની અંદર કામ કરતા થાકે ત્યારે જંગલમાં છૂટા થાય અને કાંઈ ફળ ફૂલ લઈ આવે પોતાની મહેનતથી. એણે પોતાની મહેનતથી આ બધું કરેલું છે. અત્યારે મારો કૃષ્ણ નામનો અવતાર થઈ ગયો છે, હવે મારા હાથથી એને ખવડાવવાનું છું. રામા અવતારમાં તો ખૂબ મોટું કામ કર્યું છે, પણ હું એને ખવડાવી શક્યો નથી. કારણ કે જ્યારે પાળ બાંધવાની હોય અથવા સમુદ્રનું ઉલ્લંઘન કરવાનું હોય, લંઘન કરવાનું, તે વખતે પણ એ પોતાની જાતે જ પોતાનો ખોરાક મેળવી લેતા હતા. આ અવતારની અંદર મારે એનું ઋણ ચૂકવવું છે. તેથી અહીં ગોળીમાંથી કે ચીકલા ઉપરથી જે કંઈ માખણ આવે એ દરરોજ આવી રીતના બધા વાનરોને ખવડાવતા હતા. એવી એક પણ કવિની કલ્પના અહીંયા કરી છે. એવી એક કલ્પના પણ અહીંયા કરી છે. યશોદામાં દૂધ પાસે પહોંચ્યા. એમનું અદ્ભુત દ્રશ્ય, પુત્રને ખોળામાંથી નીચે મૂકી તેને પીવાના પદાર્થ પર આટલો પ્રેમ શા માટે? તેની સાથીનું દૂધ તો પોતાનું છે, એ ક્યાં ભાગી જવાનું હતું?
પરંતુ આ હજારો પસંદગીની ગાયોના દૂધથી પાળેલી પદ્મગંડા ગાયનું દૂધ ફરી તેને ક્યાં મળવાનું હતું? વૃંદાવનનું દૂધ અપ્રાકૃત ચિન્મય પ્રેમ જગતનું દૂધ અને માને આવતા જોઈને શરમાઈને દબાઈ ગયું. ઓહો, અગ્નિમાં કૂદવાનો સંકલ્પ કરીને મેં આના સ્નેહ નંદમાં કેટલું વિઘ્ન નાખ્યું અને મા પોતાના આનંદ છોડીને મારી રક્ષા માટે દોડતી આવી રહી છે. મને ધિક્કાર છે. દૂધનું ઉભરાતું બંધ થઈ ગયું અને તરત જ તે સ્થાને પાછા બેસી ગયા. એમ કે આવી રીતની ઘટના અહીંયા ઘટી છે. જ્યારે શ્રી કૃષ્ણ આવી રહે છે ત્યારે તરત જ ખંડણિયા પરથી કૂદી પડ્યા અને ભયભીત થયા હોય એમ લાગ્યા. હે રાજા પરીક્ષિત, મોટા યોગીઓ તપસ્યા દ્વારા પોતાના મનને અત્યંત શુદ્ધ અને સૂક્ષ્મ બનાવીને પણ જેમનામાં પ્રવેશ કરાવી શકતા નથી. પ્રાપ્ત કરવાની વાત તો બાજુમાં રહી, તે જ ભગવાનની પાછળ તેમને પકડવા માટે યશોદાજી દોડતા હતા. આવી રીતની ઘટના વેદવ્યાસ લખે છે. ભયથી એટલે કે માં તમે મને ખોળામાં અહીં બેસાડો તો જ હું ખલના ખોળામાં બેસીશ. એમ કે શ્રી કૃષ્ણ નેત્રો છે એટલે કે ધ્યાન કરવા યોગ્ય. આમ તો તેમની લલિત સુંદર કલિત એટલે કે જાણેલા સબીલ છેતરનારા ચકિત એટલે તસ્મીન વગેરે અનેક પ્રકારના ધ્યાન નેત્ર પર તે પ્રેમીજનો હૃદયમાં ઊંડો ઘા કરે છે. ભયથી ભાગી જનાર ભગવાન છે. આ એક અપૂર્વ દર્શન છે. પોતાના ઐશ્વર્યને તો જાણે પોતાના વાત્સલ્ય પ્રેમ અને ન્યોસવાર કરીને વ્રજની બહાર જ ફેંકી દીધું છે. કોઈ અસુર અસ્ત્ર શસ્ત્ર લઈને આવતો ત્યારે શ્રી કૃષ્ણ સુદર્શનનું ચક્રનું સ્મરણ કરતા, પરંતુ માની લાકડીથી બચવા માટે તેમની પાસે કોઈ અસ્ત્ર શસ્ત્ર નથી. ભગવાનની આ ભયભીત છબી કેટલી મધુર છે, ધન્ય છે. આ ભયને એટલે કે આ ભયને ટાળવો જોઈએ. આવી ઘણી બધી વાતો અહીંયા વેદવ્યાસ આ ભાગવતની અંદર લખે છે અને આગળ કહે છે. જ્યારે આ પ્રમાણે મા યશોદા શ્રી કૃષ્ણની પાછળ દોડવા લાગ્યા ત્યારે થોડી જ વારમાં મોટા અને હાલતા નિતમને કારણે અંબોડાની ગાંઠ ઢીલી થઈ ગઈ. તેઓ જેમ આગળ વધતા જતા હતા, પાછળ વેણીના ફૂલો પણ ખરી પડતા હતા. આ પ્રમાણે યશોદાજી તેમને જેમ કરીને પકડી શક્યા. માંડ દોડતા રહેલા કૃષ્ણને માંડ પકડી શક્યા. એમ કે છે. માં યશોદાનું શરીર અને શૃંગાર બંને તેમનો વિરોધ કરવા લાગ્યા. તમે પ્રિય કનૈયાને કેમ ભગાડી રહ્યા છો? પરંતુ મૈયાએ તેમને પાડી લીધા. એને પકડી લીધા. જ્યારે યશોદાજીએ જોયું કે લાલો બહુ ગભરાઈ ગયો છે ત્યારે તેમના હૃદયમાં વાત્સલ્ય સ્નેહ ઉભરાયો. તેમણે લાકડી ફેંકી દીધી. ત્યાર પછી વિચાર્યું કે આને એકવાર દોરડાથી બાંધી દેવો જોઈએ, અન્યથા આ ક્યાંક ભાગી ન જાય. હે રાજા પરીક્ષિત, સાચું પૂછો તો યશોદા મૈયા પોતાના બાળકને ઐશ્વર્યને જાણતા ન હતા. અરે માં, મને માર નહીં. માએ કહ્યું, જો તને માર પડવાની આટલી બીક હતી તો ગોળી કેમ ફોડી? બરાબર, પકડી તો પાડ્યો જ્યાં હતો ઓરડામાંથી, તે ગોળી કેમ ફોડી? શ્રી કૃષ્ણ, અરે માં, હું હવેથી આવું ક્યારેય નહીં કરું. તું તારા હાથમાંથી આ લાકડી ફેંકી દે. તે મારા તરફ મારવા માટે લાકડી ઉગામી છે, એ લાકડી તું ફેંકી દે. શ્રી કૃષ્ણનું બાળપણ જોઈને માનું હૃદય ભરાયું. વાત્સલ્ય સ્નેહના સમુદ્રમાં ભરતી આવી. તે વિચારવા લાગ્યા કે લાલો બહુ બી ગયો છે. મેં લાકડી ઉગામી એટલે લાલો બહુ બી ગયો. ક્યારેક છૂટો મૂકું તો ભાગીને વનમાં જતો ન રહે. ક્યાં ભટકશે? ભૂખ્યો તરસ્યો રહે છે. તેથી તેને થોડી વાર તો એને હું આ દોરડાથી બાંધી મૂકું. દૂધ માખણ તૈયાર થઈ જશે ત્યારે મનાવી લઈશ.
આવું વિચારીને માએ કનૈયાને બાંધવાનો વિચાર કર્યો. બાંધવા પાછળ પણ માનું વાત્સલ્ય જ હતું, પ્રેમ જ હતો. પ્રેમ વગર આ શક્ય નહીં. ભગવાનના ઐશ્વર્યનું અજ્ઞાન બે પ્રકારનું હોય છે. એક તો સાધારણ પ્રાકૃતિક જીવોને થતું અને બીજું ભગવાનના નિત્ય સિદ્ધ પ્રેમી જનોને થતું. યશોદા મૈયા વગેરે ભગવાનની સ્વરૂપતા ચિન્મય લીલાના એટલે કે અપ્રાકૃત નિત્ય સિદ્ધિ પરિજન છે. ભગવાનના પ્રતિ વાત્સલ્ય શિશુ પ્રેમની અધિકતાના કારણે જ તેમનું ઐશ્વર્ય જ્ઞાન પરાજિત થઈ રહ્યું છે. અન્યથા તેમનામાં અજ્ઞાનની ભાવના જ નથી. એમની સ્થિતિ તુર્યાવસ્થા અથવા સમાધિનું પણ અતિક્રમણ કરીને સહજ પ્રેમમાં રહે છે. ત્યાં પ્રાકૃત અજ્ઞાન, મોહ, રજોગુણ તેમની લીલા ભક્તિનો જ એક ચમત્કાર વિશેષ છે. જ્યાં સુધી હૃદયમાં જડતા રહે છે, ત્યાં સુધી ચેતનનું સ્ફુરણ થતું નથી. શ્રી કૃષ્ણ હાથમાં આવી જવાથી યશોદા માએ લાકડી ફેંકી દીધી. આ બધી રીતે જે સ્વાભાવિક છે. મારી તૃપ્તિનો પ્રયત્ન છોડીને નાની મોટી વસ્તુ પર દ્રષ્ટિ નાખવી એ માત્ર આશ્ચર્ય હાનિનું કારણ નથી. મને પણ આંખોથી દૂર કરી એટલે કે દૂર છે, પરંતુ બધું જ છોડીને મારી પાછળ છોડવું મારી માતા મારી પ્રાપ્તિનો હેતુ છે. હું સૈયાના કાર્યથી આ વાતનો બોધ નથી મળતો. મને યોગીઓની એટલે કે બુદ્ધિ પણ પકડી શકતી નથી, પરંતુ જે બધી બાજુથી મોઢું ફેરવીને મારી તરફ જે દોડે છે, હું તેને મુઠ્ઠીમાં આવી જાઉં છું અથવા એના હાથમાં પકડાઈ જાઉં છું. આવું વિચારીને ભગવાન યશોદાજીના હાથની અંદર પકડાઈ ગયા. ભગવાને વિચાર કર્યો કે મને કોઈ અત્યાર સુધી બાંધી શક્યું નથી. અત્યારે ઘણા લોકો મને બાંધવા માટે પ્રયત્ન કરે છે, પણ હું કોઈના હાથમાં બંધાતો નથી. બરોબર ને? દુર્યોધને બાંધવાનો પ્રયત્ન 20 વખતે કર્યો હતો, પણ ભગવાન બંધાતા નથી. એટલે અહીં કહે છે કે આવી રીતના બધા કોઈ લોકો મને બાંધવા માટે પ્રયત્ન કરે છે, પણ હું બંધાતો નથી. પણ માતાના સ્નેહને લીધે, માતાના પ્રેમને લીધે, માતાના વાત્સલ્યને લીધે માતાએ લાકડી ફેંકી દીધી અને પછી લાલાને બાંધી દે છે. અહીંયા સુધી આજે આપણે વિચાર કર્યો. ટાઈમ આપણો થઈ ગયો છે 11નો. બરાબર ને? એટલે